વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. તાજેતરમાં જે સ્પીપાની પરીક્ષાનું આયોજન થયું એ પરીક્ષાના સંદર્ભે સમાધાનના હેતુથી આપણે ભેગા થયા છીએ. તો આ વિડીયોનો મુખ્ય હેતુ આપણા તરફથી જે એ સ્પીપાનું પૂરેપૂરું સોલ્યુશન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. રાઈટ. પેપરનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ એક વસ્તુ તો ચોક્કસ થઈ ગઈ કે આવનારી પરીક્ષાનું જે લેવલ છે એ નવા વિદ્યાર્થી માટે થોડું અઘરું સાબિત થઈ શકે, કેમ કે પૂરેપૂરા એનાલિસિસ બાદ એ તર્ક આપણી પાસે રજૂ થયો કે વિદ્યાર્થી એક લાંબા ગાળાની કરંટ અફેરની પ્રોસેસ સાથે જોડાયેલો હોવો જોઈએ, સરકારની યોજનાઓ સાથે જોડાયેલો હોવો જોઈએ. ઓકે, કોઈ પણ એવો મુદ્દો ન હોવો જોઈએ કે જેનાથી વિદ્યાર્થી અપરિચિત હોય. તો પરીક્ષાના જે ડાયમેન્શન નક્કી કરવામાં આવેલા છે એને આપણે ધીમે ધીમે પ્રશ્નપત્રની અંદર સમજવાનો પ્રયાસ કરીએ, પણ તૈયારીનો વે જે છે એ થોડો ચેન્જ કરવો આવશ્યક છે વિદ્યાર્થીઓ માટે. કેમ કે જે કોઈ પ્રશ્ન બન્યા છે એ પ્રશ્નની અંદર લોજિક પણ સેટ કરવામાં આવેલા છે. કથનો જે છે એ સાચા પસંદ કરવા કે ખોટા પસંદ કરવા ત્યાં પણ વિદ્યાર્થીઓનો એક મોટો એવો સમુદાય ભૂલ કરી નાખે છે. રેડી. તો આપણે એ અંગેનું કઈ રીતે ખોટા પ્રશ્નો જે છે એને એલિમિનેટ કરવા, સાચા પ્રશ્નોની કઈ રીતે પુષ્ટિ કરવી, ઓકે, એ અંગેની આપણે એક ગાઈડલાઈન અનુસરવાનો પ્રયાસ કરીએ. ઓકે, તો સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે અહીંયા છે. તો જો આ એક એવો કોન્સેપ્ટ છે જેને આપણે એનાલિટિકલ એમસીક્યુ કહીએ છીએ. ઓકે, કે પૂરેપૂરું જે સ્ટેટમેન્ટ છે એનો સીધો ક્યારે આન્સર આપવાનો પ્રયાસ નથી કરવાનો. આપણે સૌથી પહેલાં તો જોવાનું છે કે જે કોઈ પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પ્રશ્નની અંદર રહેલો મર્મ શું છે. રેડી. એટલે કે પ્રશ્ન શું કહેવા માંગે છે, પરીક્ષકની શું અપેક્ષા છે. રાઈટ. તમે આની અંદર માની લો કે સીધું આનો આન્સર આપવાનો પ્રયાસ કરો. રેડી. તો આ પ્રયાસની અંદર પહેલી ટ્રાયની અંદર વિદ્યાર્થી ભૂલ કરી નાખે, કેમ કે અહીંયા આપણને એવું પૂછેલું છે કે અશોકની સાથે જોડાયેલા જે કોઈ કથનો જે છે, ઓકે, એની અંદરથી સાચું કથન શોધવાની વાત થયેલી છે. રાઈટ. તો આને આપણે બારીકાઈથી અભ્યાસ કરીએ. ક્લિયર. ત્યારે અશોક દ્વારા પોતાની જે લિપિની સમજૂતી અપાઈ છે એ 4 લિપિ આપણે કહેશું. એમાં સૌથી પહેલાં સ્થાને આવે છે બ્રાહ્મી લિપિ, એના પછી ખરોષ્ઠી લિપિ, એના પછી અર્માઇક લિપિ. ઓકે, અને એ સિવાય વાત કરીએ તો આ ગ્રીક સાથે પણ એનું સમન્વય જોવા મળે છે. રાઈટ. તો અહીંથી આપણને પહેલી સાબિતી થાય કે અશોકના જે કોઈ શિલાલેખ છે એ ચાહે ભારતની વાત હોય કે અફઘાનિસ્તાનની વાત હોય, ઓકે, એ 4 લિપિની અંદર ગોઠવાયેલા હોવા જોઈએ. રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર વાત કરી કે અશોકનો જે જૂનાગઢનો શિલાલેખ છે અથવા તો ગુજરાતનો શિલાલેખ છે, ઓકે, એ અંગે પણ સહમતિ પૂછી છે. રાઈટ. તો આમાંથી સાચું કયું ખોટું કયું એ શોધવાનું છે. ઓકે, તો આ સમજૂતી બાદ હવે જો આપણે આની પસંદગી કરીએ તો આપણે સીધું ઇઝીલી કહી શકીએ કે બી નંબરનો જે આન્સર છે એ સાચો આન્સર છે. એના પછીના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો અહીંયા આપણને ઇકોનોમિક્સને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, એ વેજ એન્ડ મીન્સ એડવાન્સીસ જેને કહેવામાં આવે છે. ઓકે, કે આ એક લોનની પ્રોસેસ છે. ઓકે, કે જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને જ્યારે પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય, ઓકે, ત્યારે આરબીઆઈ પાસેથી જે કોઈ ધિરાણ મેળવે, ઓકે, એ ધિરાણને આપણે વેજ એન્ડ મીન્સ એડવાન્સીસના નામથી ઓળખશું. ઓકે, પણ અહીં ખાસ આપણે યાદ રાખશું કે આપણને પૂછ્યું છે શું, તો કે ખોટા સ્ટેટમેન્ટ. ઓકે, હવે ક્યાંથી લોન લેવાની વાત થઈ છે તો અહીંયા સ્ટેટમેન્ટ અનુસાર આપણને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સીધા ધિરાણની વાત થઈ છે. આનો મતલબ એવો કે આ નિવેદન જે છે એ ખોટું છે. રેડી. તો એ સિવાય વાત કરીએ આની તો ભરપાઈની વાત જે છે એ 3 મહિનાની અંદર થાય છે. ઓકે, તો આ તો બેંક રેટના અનુસાર રાઈટ વાત છે. ઓકે, મતલબ કે બીજું સ્ટેટમેન્ટ સાચું છે. તો આનો ઓરલી આન્સર જોઈએ આપણે તો 1 નંબરનો આન્સર જે છે એ આનો પૂરેપૂરો ડન થાય. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો કહેશું આપણે કે જ્યારે કોરોના વાયરસની મહામારીનો સમયગાળો એકદમ ચરમસીમા ઉપર હતો, ઓકે, એ સમય દરમિયાન આપણે લોકડાઉનની નવી જે કોઈ પોલિસીઓ સરકારની ગાઈડલાઈન નક્કી થતી, ઓકે, એ અનુસાર જે નક્કી કરેલા ફેક્ટ છે એના અનુસાર પ્રશ્ન આપણી સમક્ષ મુકાયો છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જો પહેલા નંબરનું સ્ટેટમેન્ટ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા
જે આપત્તા પ્રબંધન કહેવાય છે 2005, ઓકે, એના અનુસાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું, રાઈટ. અને એ સિવાય આપણા જેટલા પણ વિસ્તાર હતા, ઓકે, એને 3 ઝોનમાં ડિવાઈડ કર્યા હતા. અને એ 3 ઝોન કયા, તો અહીંયા આપણે તમારી સમક્ષ મૂકેલું છે. એક કહેશું આપણે રેડ ઝોન. રેડ ઝોન એટલે શું, તો કે આ જે કોરોના વાયરસની મહામારી જે છે એની સાથે જોડાયેલા જે એક્ટિવ કેસ હોય અથવા કેસ વધવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય એવો વિસ્તાર જે છે એ સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ અપાયો હતો, ઓકે, જેને આપણે રેડ ઝોન કહેશું, ઓકે. એ સિવાયની વાત કરીએ તો ઓરેન્જ ઝોન. આનો મતલબ શું, તો કે અગાઉ ત્યાં કેસની પરિસ્થિતિ બની છે, રાઈટ, પણ હાલની અંદર એક્ટિવ કેસ જે છે એ બહુ મર્યાદિત સંખ્યામાં છે. મતલબ રેડ ઝોનથી થોડી સેફટીવાળી જગ્યા એને આપણે કહેશું, ઓકે. એ સિવાય ગ્રીન ઝોન જે છે એની અંદર છેલ્લા 21 દિવસથી કોઈ પણ સક્રિય કેસ તો બનાવ જોવા મળ્યો નથી, એટલે એકદમ સુરક્ષિત લોકેશન આપણે એને કહી શકીએ. તો સમગ્ર ભૌગોલિક વિસ્તારને આવા 3 ભાગમાં વહેંચવામાં આવેલું હતું, જે આપણને અહીંયા 4 ભાગની વાત થયેલી છે. રેડી? તો આપણે નક્કી કરી શકીએ કે અહીંથી આપણો આન્સર શું હોવો જોઈએ, ઓકે. તો આન્સર બનશે આપણો બી, જે કહેશું આપણે ફક્ત 2, ઓકે, કેમ કે ખોટા નિવેદનો શોધવાના છે, ઓકે. તો 3 ભૌગોલિક વિસ્તાર છે અને અહીંયા વાત કરી છે 4ની. ક્લિયર છે વાત? ત્યારબાદનો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જે છે એ કરંટ અફેર સાથે જોડાયેલો છે, ઓકે. સરકારની સ્વામિત્વ યોજના, ઓકે, જે ચર્ચાનો વિષય બની હતી, જેનું પૂરું નામ આપણે કહેશું સર્વે ઓફ વિલેજીસ, મતલબ કે ગ્રામીણ વિસ્તારનો એક સર્વે કરવાનો, ઓકે, એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ, મતલબ કે એક એવો નકશો બનાવવાનો અને એ નકશાને લાગુ કરવાનો પણ પ્રયાસ કરવાનો. ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયા, મતલબ કે ગ્રામીણ વિસ્તાર સુધી પૂરેપૂરી ટેકનોલોજી પહોંચાડવાનો પ્રયાસ થશે. કે ભારતની જે કુલ આબાદી જે છે, જેને આપણે 68.32% વસ્તી કહીએ, એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે. રેડી? તો આ ગ્રામીણ વિસ્તારમાં રહેતી વસ્તી માટે સૌથી પહેલાં તો વાત કરીએ તો કે દસ્તાવેજી પુરાવાને લગતા વિવાદોની સંખ્યા જે છે એ વધુ જોવા મળે છે. રેડી? સાક્ષરતાનો પણ થોડો અભાવ જોવા મળે છે. રેડી? જનસંખ્યાનો એક મોટો એવો સમુદાય ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એટલે જમીનને ગેરકાયદેસર અધિગ્રહણ કરવું, વાદ વિવાદનું સમાધાન કરવું, ઓકે. આ અંગે સરકાર દ્વારા એક ઠોસ કદમ ઉઠાવીને આ સ્વામિત્વ યોજના લાગુ કરવાનો પ્રયાસ થયો છે. શું થશે આ યોજના અનુસાર? તો સૌથી પહેલો ફેક્ટ તો એ છે કે 24મી એપ્રિલ 2020ના રોજ જે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવ્યો, એ જ દિવસે આ યોજનાનું અમલીકરણ કરવાની વાત પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ થઈ. એ સિવાય વાત કરીએ તો જમીન વિસ્તારમાં રહેલું જેટલું પણ ગ્રામીણ મોજણીનો વિસ્તાર છે, ઓકે, એને ડ્રોનના માધ્યમથી માપવાનું નક્કી કરવામાં આવશે. રેડી? જેથી કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પાસે પોતાની જમીનને લગતા માલિકાના હક ધરાવતા દસ્તાવેજો જોવા મળે, ઓકે. અને એક શાંતિ અને સુરક્ષાવાળો માહોલ જે છે કાયદાકીય રીતે ગ્રામીણ સ્તરે પણ જોવા મળે, ઓકે. તો આ પૂરેપૂરી વાતના અનુસાર આપણે જોઈ શકીએ કે હવે આમાંથી આપણે સાચા નિવેદનો શોધવા છે, ઓકે. તો પહેલી તો આપણે વાત કરી કે એ પંચાયતી રાજના દિવસે એની શરૂઆત થાય છે. રેડી? બીજા નંબરે વાત કરીએ તો ગ્રામીણ મોજણી જે છે એ ડ્રોનના માધ્યમથી કરવાની છે, ઓકે. મતલબ કે અહીંયા એના નામની અંદર પણ ટેકનોલોજી જોવા મળે છે, ઓકે. એ સિવાય વાત કરીએ તો ગ્રામીણ વિકાસ મંત્રાલય જે છે એના નેતૃત્વની અંદર આનું અમલીકરણ કરવામાં આવશે, ઓકે. તો હવે આપણે આનો આન્સર જો જોઈએ તો ડી જે છે એ આનો આન્સર આપણે જજ કરી શકીએ. રેડી? એ સિવાય નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો અત્યારે ખૂબ ચર્ચામાં રહેલું જે એજ્યુકેશન પોલિસી કહેવાય છે, ઓકે, એના અનુસાર કરંટનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અહીંથી જોતાં સૌથી પહેલાં તો આપણને ખબર પડે કે અહીંયા કંઈક મિસ્ટેક છે. રેડી? પણ પહેલાં આ જોવું અગત્યનું છે કે આપણને શું પૂછેલું છે. રેડી? તો એના અનુસાર જો આનું સોલ્યુશન કરીએ આપણે તો ઉચ્ચ શિક્ષણની અંદર જે કોઈ નોંધણીનો ગુણોત્તર જે છે, ઓકે, એ 2035 સુધીમાં 75%થી કેટલો કરવાનો છે? 100% કરવાનો છે, ઓકે. એટલે પહેલું આપણને અહીંયા નિવેદન પકડાયું. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો જીડીપીનો જે રેટ છે એ 6% સુધી એજ્યુકેશન પાછળ વાપરવાની વાત છે, ઓકે. એ સિવાય વાત કરીએ તો 2030 પછી જેને શિક્ષક બનવું હોય, ઓકે, અથવા તો શૈક્ષણિક કાર્ય સાથે જોડાવવું હોય એના માટે બીએડની પદવી જે છે એને આવશ્યક કરવાની ભલામણ થઈ છે, ઓકે. આ નવી એજ્યુકેશન પોલિસીની વાત છે, ઓકે. તો આના અનુસાર જો આપણે આનું સોલ્યુશન કરીએ, રાઈટ,
તો હવે આપણે આમાંથી ખોટું નિવેદન શોધવાનું છે. ઓકે, તો આપણો આન્સર જે છે એ શું બનશે? 1, 3 and 4, રાઈટ. તો અહીંથી આપણે જજ કરી શકીએ કે આની અંદર આ ચોથા નંબરનું સ્ટેટમેન્ટ જે છે એ પણ ખોટું છે. રેડી. ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે એ પણ ખોટું છે. ઓકે, અને નેક્સ્ટ નંબર વાત કરીએ તો અહીંયા 75% બદલે 100% થવું આવશ્યક છે. રેડી. જો સાચું પૂછ્યું હોત તો પણ જવાબ બદલાઈ જશે. ઓકે, પણ હાલ આપણને પૂછ્યું છે ખોટું. ઓકે, નેક્સ્ટ નંબરના પ્રશ્નની વાત કરીએ એના પછીના પ્રશ્નની, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણને લો કમિશન ઓફ ઇન્ડિયાના અંતર્ગત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જો ભારત સરકાર દ્વારા સમયાંતરે રચાયેલી એક વૈધાનિક સંસ્થા છે એવું કહેવામાં આવ્યું. તો અહીંયાથી આપણને ખબર પડે કે આ તો એક સલાહકારી સંસ્થા છે. રેડી. મતલબ કે પહેલું નિવેદન જે છે એ રોંગ જઈ રહ્યું છે. ઓકે, એના પછી દર 3 વર્ષે એનું ગઠન કરવામાં આવે છે. ઓકે, જે અહીંયા આપણને કેટલું કીધેલું છે? 5 વર્ષનું. રાઈટ. તો એના અનુસાર આપણે જોઈએ તો એક પણ નહીં એ આનો જવાબ થવો જોઈએ. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો PM કેર્સ નિધિ જે છે એને લગતા આપણને સાચા એવા સ્ટેટમેન્ટ પૂછ્યા છે. ઓકે, કે ખરું શું આમાંથી હોવું જોઈએ. ઓકે, તો સૌથી પહેલી વાત જોઈએ તો વટ હુકમ દ્વારા એને બનાવવામાં આવ્યું છે. રેડી. સાચું કે ખોટું આ જજ કરવાનું છે. જાહેર ક્ષેત્રનો જે ઉપક્રમ છે, ઓકે, અને એના અંદાજપત્રના સ્ત્રોતમાંથી એ મળતું જે દાન જે છે એ સ્વીકારાતું નથી. ઓકે, એ સિવાય એ નિધિના અધ્યક્ષ જે છે એ કેબિનેટ સચિવ છે. ઓકે, આવું આપણને કીધું છે અને સ્ટેટમેન્ટ જે છે એ સાચા શોધવાના છે. ઓકે, તો એના અનુસાર જોઈએ આપણે તો એક પણ સ્ટેટમેન્ટ જે છે એ PM કેર્સ નિધિ સાથે સેટ થતું નથી. ઓકે, નેક્સ્ટ નંબરના પ્રશ્નનું સોલ્યુશન કરીએ એના પછીનું, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને સ્ટેટમેન્ટ પૂછેલું છે કે રાષ્ટ્રીય ગંગા પરિષદ અને એ અંગેના ખોટા નિવેદનો શોધવાના છે. ઓકે, તો જો સૌથી પહેલું તો સ્ટેટમેન્ટ આપણને આપેલું છે કે વડાપ્રધાન જે છે એ આ સંસ્થાના અધ્યક્ષ છે. ઓકે, આ વાત સાચી છે. ઓકે, બીજા નંબરે એવું પૂછ્યું છે કે આ પરિષદમાં ઝારખંડ જે છે એનું કોઈ પ્રતિનિધિત્વ નથી. રેડી. તો એ અંગે શું આપણે યાદ રાખવું જોઈએ? તો આપણે યાદ રાખશું કે જે ગંગા પરિષદ છે, રેડી, એ ગંગા પરિષદનો સૌથી અગત્યનો મુદ્દો જે છે એ કહેશું આપણે ગંગા નદીનું વહેણ અથવા તો ગંગા સાથે જોડાયેલી ગંગાની સહાયક નદીઓનું પણ વહેણ. ઓકે, તો જોઈએ આપણે તો અહીંયા આપણે માની લઈએ 2 મિનિટ માટે કે આ કોઈ ઉત્તરાખંડ છે. તો ઉત્તરાખંડની એક્ઝેક્ટ બાજુમાં આવેલું લોકેશન જે કહેશું આપણે યુપી. ઓકે, તો ઉત્તરાખંડથી નદી વહીને યુપી જાય છે. ઓકે, એ સિવાય વાત કરીએ આગળ તો આગળ જતા આવશે બિહાર. રેડી. તો નદીનું વહેણ જે છે એ બિહારમાં જશે. હજી આગળ મોકલીએ આપણે તો એ કહેશું આપણે ઝારખંડ. રેડી. અને ત્યાંથી નદી જે છે એ કહેશું આપણે પશ્ચિમ બંગાળમાં જશે. ઓકે, અને ત્યાંથી બાંગ્લાદેશમાં જઈને બંગાળની ખાડીમાં નદી પૂરી થશે. ઓકે, તો આ જે પૂરેપૂરો પ્રોજેક્ટ જે છે, ઓકે, જેને આપણે ગંગા પરિષદ અથવા તો મિશન ગંગાના નામથી ઓળખીએ છીએ, પણ એને લગતો ફેક્ટ એવો છે કે ગંગા નદીનું કુલ વહેણ જે છે, જે મુખ્ય ધારા જેને કહીએ એ ભારતના 5 રાજ્યોમાં છે. ઓકે, અને એ પૈકી ઝારખંડનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો અહીંયા આપણને નથીના સંદર્ભે પૂછેલું છે. રેડી. તો હવે આપણે આના ઉપરથી જો જજ કરીએ કે સાચો આન્સર શું, તો બી જે છે એ સાચો આન્સર આપણો બનશે. ક્લિયર છે વાત? જઈએ એના આગળના પ્રશ્ન ઉપર. તો અહીંયા આપણને એવું પૂછેલું છે કે કયો દેશ જે છે એ પર્શિયન ખાડીની સરહદને અડીને આવેલો છે. ઓકે, તો અહીંથી આપણે સૌથી પહેલાં તો મેપિંગને લગતી થોડી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. પર્શિયન ખાડી ક્યાં આવેલી છે એ ખબર હોવી જોઈએ. ઓકે, તો એ અંગે થોડું આપણે લોજિક લગાવી શકીએ. ઓકે, અને આન્સરના થોડા નજીક પહોંચી શકીએ. જો અહીં તમારી સમક્ષ આપણે નકશો મૂકેલો છે. ઓકે, અહીં તમે જોઈ શકો છો કે આ પૂરેપૂરો વિસ્તાર જે છે એને આપણે પર્શિયન ગલ્ફના નામથી ઓળખશું. ઓકે, તો આપણને પહેલાં તો ખબર પડી ગઈ કે પર્શિયન ગલ્ફ ક્યાં છે. હવે એના અનુસાર જો આ પ્રશ્નને સોલ્વ કરવાની વાત કરીએ કે એની સરહદને અડીને આવેલો દેશ. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ UAE છે. રેડી. તો આમાંથી આપણે UAE શોધીએ તો અહીંયા UAE જે છે એ રાઈટ આન્સર મળશે. ઓકે, મતલબ કે આ ટચ થાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર સાઉદી અરબ છે. તો અહીં સાઉદી અરબ પણ રાઈટ આન્સર બનશે. રેડી. નેક્સ્ટ નંબર વાત કરીએ ઈરાન છે. તો અહીંયા આપણે ઈરાન જોઈ શકીએ છીએ. તો ઈરાનને પણ એની સાથે સરહદ સ્પર્શ થાય છે. ઓકે, એના પછી વાત કરીએ યમન. ઓકે, તો યમન જે છે એ અહીંયા છે. રેડી. મતલબ કે એની સરહદ જે છે એ એની સાથે પર્શિયન ગલ્ફ સાથે સ્પર્શતી નથી. ઓકે, હવે ફરી એક વખત પ્રશ્નને બારીકાઈથી વાંચી જો અને નક્કી કરો કે આનો જવાબ શું આવવો
જોઈએ. ઓકે, રાઈટ. તો એનો જવાબ જે છે આપણે નક્કી કરીએ કે 1, 2 અને 3 એનો જવાબ આવશે. ઓકે, કે આ ઉપરયુક્ત જેટલા પણ આપણે નામ લખ્યા, જેને યુએઈ કહીએ, સાઉદી અરબ કહીએ કે ઈરાન કહીએ, એ પર્શિયન ગલ્ફ સાથે જોડાયેલા છે. ક્લિયર છે વાત? ઓકે, અને યમન જે છે એ પર્શિયન ગલ્ફ સાથે જોડાયેલો નથી. ઓકે, એ ગલ્ફ ઓફ એડન સાથે જોડાયેલો. તો પ્રશ્નની અંદર શું પૂછ્યું છે એને બારીકાઈથી સમજવું વધારે આવશ્યક છે. ઓકે, જઈએ એના આગળના પ્રશ્ન ઉપર. તો અહીંયા આપણને નાદારી અને દેવાળો, રેડી, આ અંગેની જે કરંટ અફેરની બાબત જે છે એ બહુ ટૂંકા અંતરિયાળમાંથી લીધેલો પ્રશ્ન આપણે કહેશું. ઓકે, એટલે આખા પ્રશ્નનું તમે એનાલિસિસ કરો અથવા આખા પ્રશ્નપત્રની આપણે જો વાત કરીએ, ઓકે, તો એમાંથી મેજોરિટી જે પ્રશ્નો જે છે, ઓકે, એ માત્ર ને માત્ર એક વિષય તરફ આપણને દોરી જાય છે. એ વિષય કહેશું આપણે કરંટ અફેર. રેડી, બુકબર્ડના માધ્યમથી કરંટ અફેરનો જે પ્રવાહ જે છે એ નિરંતર વહેતો જ છે. રેડી, જીતેન્દ્ર સરના માધ્યમથી જે કરંટ અફેર ભણાવવામાં આવે છે, પેપરનો મોટો એવો વર્ગ જે છે પ્રશ્નનો, એને આપણે આ પૂરેપૂરી રીતે જો અભ્યાસ કરતા હોઈએ બુકબર્ડના માધ્યમથી, એ ચાહે ટેલિગ્રામના માધ્યમથી અથવા તો યુટ્યુબના માધ્યમથી, ઓકે, અથવા તો બુકબર્ડ દ્વારા હવે એક ઈ મેગેઝિન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, કે જેટલા પણ પ્રશ્નો બને છે એના કોન્સેપ્ટ વાઇઝ ડિટેલ સોલ્યુશન એમાં આપેલા છે. ઓકે, તો કરંટ અફેર જે છે એ આવા પ્રશ્નપત્રની અંદર એક નિર્ણાયક વિષય સાબિત બને છે. ઓકે, તો જોઈએ એવો જ પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે કે નાદારી અને દેવાળો સંહિતા વિશે ખોટા સ્ટેટમેન્ટો શું છે. રેડી, તો સ્ટેટમેન્ટ નંબર 1 જે છે એ આપણને એવું કહે છે કે આ કાયદો 2018માં ઘડવામાં આવ્યો, પણ અહીંયા રાઈટ વાત જે છે એ કહેશું કે આ કાયદો જે છે 2016માં ઘડાયો હતો. રેડી, એ સિવાય વાત કરીએ તો 2020માં આ કાયદાને આત્મનિર્ભર ભારત હેઠળ 2 વર્ષ માટે સ્થગિત કરાયો. રેડી, આ વાત પણ અહીંયા ખોટી છે. ઓકે, હમણાં હાલમાં જ્યારે લોકડાઉનનો માહોલ હતો 25મી માર્ચ, ઓકે, ત્યારથી લઈને એને 6 માસ માટે સ્થગિત કરવાની વાત થઈ હતી. રેડી, એટલે બંને સ્ટેટમેન્ટોની હવે આપણને ખબર પડી ગઈ. તો હવે એનો આન્સર આપવો જોઈએ. રાઈટ, ઓકે, આન્સર જે છે એ બનશે 1 અને 2. ઓકે, અને બંને ખોટા છે. ઓકે, અહીંથી આપણે શોધવાનું છે કે શું આપણને પૂછી રહ્યા છે. ક્લિયર છે વાત? એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો બેન્કિંગ રેગ્યુલેશનની અંદર જે સુધારો આવ્યો, ઓકે, અને એ સુધારા અંતર્ગત જે ગ્રામીણ વિસ્તારની અંદર અથવા તો કોઓપરેટિવ બેંકની અંદર જે ગફલાઓ થતા હતા, ઓકે, એ ગફલા ઉપર આરબીઆઈનું સીધું કેન્દ્રીકરણ કરવાની વાત થઈ. ઓકે, મતલબ કે બેન્કિંગની જે સિસ્ટમ જે છે એને હાલની સિસ્ટમ કરતાં પણ વધુ બૂસ્ટ કરવાની વાત થઈ છે. ઓકે, તો એના અનુસાર આ પૂરેપૂરા સ્ટેટમેન્ટો વાંચીએ, ઓકે, ત્યાંથી આપણને ખબર પડે કે આન્સર જે છે એ શું થશે, તો કે આરબીઆઈની દેખરેખની ભલામણ કરવામાં આવી છે. રાઈટ, નેક્સ્ટ નંબર જોઈએ તો અહીંથી આપણને બંધારણનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, દેશની સર્વોચ્ચ સત્તા કે જેનો વિરોધ કરીએ આપણે, રેડી, એની અસહમતિ દર્શાવીએ તો એ આપણને સજા કરવા માટે પણ સક્ષમ છે. ઓકે, એની પાસે એવી ઓથોરિટી પણ છે. ઓકે, તો એવો પ્રશ્ન આપણને સીધો આર્ટિકલનો નંબર પૂછવામાં આવેલો છે કે સુપ્રીમ કોર્ટને લગતા રેકર્ડની અવમાનના જો આપણે કરીએ, ઓકે, તો વ્યક્તિને જે સજા કરવાની સત્તા જે છે એનો ઉલ્લેખ થયેલો છે આર્ટિકલ 129માં. ક્લિયર છે વાત? ઓકે, તો અહીંથી આપણો જવાબ જે છે એ બનશે બી. એ સિવાય વાત કરીએ નેક્સ્ટ નંબરના પ્રશ્નની તો જોઈ શકીએ આપણે કે સૌથી અગત્યનો મુદ્દો જે ચારધામની યાત્રા જે છે, ઓકે, એની કનેક્ટિવિટી મજબૂત કરવાનો હેતુ, ઓકે, જેને આપણે કહીશું ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ કે બદ્રીનાથ. ઓકે, આની કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી ઉત્તરાખંડની અંદર આ ચંબા સુરંગ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ઓકે, એને લગતો આપણને પ્રશ્ન પૂછ્યો છે. રાઈટ, તો મેં તમને જે સમજૂતી આપી એમાંથી એક વાતની પુષ્ટિ થાય છે કે અહીંયા આ 2 નંબરનું જે સ્ટેટમેન્ટ છે, ઓકે, એ લદ્દાખની વાત કરે છે, એક ખોટું સ્ટેટમેન્ટ છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર આ દરસુખ અથવા તો દૌલતબેગ ઓલ્ડી જે છે, ઓકે, એનો એક ભાગ કહેવાય છે. ઓકે, આ પણ વાત ખોટી છે. ઓકે, તો અહીંથી આપણે શું શોધવાનું છે? સાચું સ્ટેટમેન્ટ શોધવાનું. ઓકે, જો તમે એ નકશામાં પણ જોઈ શકો છો કે ઋષિકેશથી આપણે જવાની શરૂઆત કરીએ, ઓકે, તો રસ્તામાં આવશે શું? ચંબા. રેડી, તો આ ચંબાને વધુ ઇઝી આપણે અહીંયા પણ મૂકી દઉં કે યમુનોત્રીથી લઈને તમારે બદ્રીનાથ સુધીના આ જે ચારધામના તીર્થો જે છે, ઓકે, એની વિઝિટ કરવી હોય, એના પિલગ્રિમ્સની અંદર આપણે સુવિધાઓ વધારવી હોય, ઓકે, મુસાફરીની અંદર અડચણો ઘટાડવી હોય, તો એના માટે આ ચંબા સુરંગ જે છે એ નિર્ણાયક સાબિત થશે. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ
કે આ પ્રશ્નનો જવાબ જે છે એ કહેશું આપણે ફક્ત 1. રેડી? કેમ કે એનું નિર્માણ જે છે એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલું છે. ક્લિયર છે વાત? ઓકે. એ સિવાય નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો અહીંથી આપણે જીઆઈ ટેગના અનુસાર એક પ્રશ્ન પૂછેલો છે. ઓકે. જીઆઈ ટેગ જે છે એ બહુ અગત્યનો મુદ્દો સાબિત થઈ જાય છે ઘણી વખત વિકલ્પોના માટે. ઓકે. જેને આપણે કહીશું જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન. ઓકે. જેની ટેગલાઇન છે અતુલ્ય ભારત કી અમૂલ્ય નિધિ. ઓકે. એવી ચીજ વસ્તુ જેનું મહત્ત્વ કોઈ ચોક્કસ પ્રકારના પ્રદેશ માટે આવશ્યક હોય. ઓકે. અને એ વસ્તુની ડુપ્લિકેટ થતી અટકાવવાના હેતુથી અથવા તો એ વસ્તુની પ્રતિષ્ઠામાં વધારો કરવાના હેતુથી તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો કોઈ એવો એકમ હોય જેને આપણે કહીએ ચાહે લાકડાથી બનતું હોય, ચાહે ખેતી સાથે જોડાયેલું હોય અથવા તો અન્ય કોઈ પણ હસ્તકલાના ઉદ્યોગ સાથે જોડાયેલું હોય. ઓકે. આવા એકમોને સરકાર દ્વારા એક ટેગ આપવામાં આવે છે જેને આપણે કહીશું જીઆઈ ટેગ. ઓકે. જેને જીઆઈ ટેગના મળવાથી એ ચીજ વસ્તુ જે છે એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઓકે. સાથે સાથે એને લગતું જે હરીફાઈનો મુદ્દો જે છે ઓકે એમાં પણ સરકારનો એને એક ટેકો મળે છે. ઓકે. અને પ્રભાવશાળી ચીજ વસ્તુ તરીકે બજારમાં ઉભરે છે. ઓકે. તો એને લગતો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ચાક હાઉ જે ચોખા જે છે ઓકે એ મણિપુરના એક ચોખા છે, કાળા રંગના ચોખા છે. ઓકે. અને એને જે જીઆઈ ટેગ અપાયો છે ઓકે આ જીઆઈ ટેગ 2020માં એને અપાયો છે. ઓકે. તો અહીંથી આપણે સમજી શકીએ છીએ કે મણિપુરના જે કાળા ચોખા છે ઓકે આ ચોખા જે છે એ વિશેષ પ્રકારના પ્રોટીન માટે પ્રખ્યાત છે. ઓકે. અને એની કિંમત પણ હાઈ લેવલની જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ નંબરની વાત કરીએ આપણે તો અહીંથી આપણે જોશું કે આન્સરના અનુસાર 3 નિવેદનો જે છે આપણા સાચા છે. ઓકે. અગાઉ જઈએ આગળ તો કહેશું આપણે અલ નીનોના અનુસાર પ્રશ્ન આપણને બનેલો છે. ઓકે. તો અલ નીનો જે છે એક જ્યોગ્રાફી સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે. એટલે અહીંથી પેપરનું એનાલિસિસ કરીએ ને આપણે તો બીજી પણ એક વસ્તુની આપણને અહીંથી પુષ્ટિ થાય છે કે સિલેબસને પૂરેપૂરો અનુસરવાનો પ્રયાસ થયેલો છે. ઓકે. પ્લસ માઇનસ બની શકે પણ જે કોઈ સિલેબસના ટોપિક આપણને આપેલા છે એને સંપૂર્ણ રીતે ટચ કરવાનો પ્રયાસ કરેલો છે. ઓકે. તો અહીંથી આપણને ફિઝિકલ જ્યોગ્રાફીને લગતો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે. જેનો આપણે આન્સર કહેશું આન્સર નંબર સી. ઓકે. કે એનાથી શું જોવા મળે છે અલ નીનોથી તો પહેલું નિવેદન જે છે એ કહેશું આપણે પેરુના દરિયા કિનારે છે. ઓકે. પેરુ એટલે શું કહેશું આપણે દક્ષિણ અમેરિકા. ઓકે. અને એ દક્ષિણ અમેરિકાનો પણ પશ્ચિમનો સમુદ્ર તટ આપણે કહેશું. ઓકે. એ સિવાય વાત કરીએ તો એનાથી ચીનની અંદર પૂર આવવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ઓકે. તો બંને સ્ટેટમેન્ટો જે છે એ સાચા કહેશું આપણે. ઓકે. ફરીથી યાદ રાખશું કે અલ નીનો જે છે એ શું કહેશું આપણે એક સમુદ્રનો પ્રવાહ છે. ઓકે. અને એને જે વખતે અન્ય પ્રવાહ જેને આપણે લેબ્રાડોરના નામથી પણ ઓળખીએ છીએ. ઓકે. તમે કદાચ ઓશિયન કરંટનું ચેપ્ટર જો ભણ્યા હો ફિઝિકલ જ્યોગ્રાફીમાં તો આ દરેક કરંટો જે છે એની અંદર અભ્યાસમાં આવે છે. ઓકે. અને એ કરંટથી અર્થવ્યવસ્થાને પણ વધારો મળે છે. એક્ઝામ્પલ તરીકે માછલી પકડવાની પણ એક મોસમ બને છે. ઓકે. અને સાથે સાથે વાત કરીએ આપણે તો એનાથી સ્થાનિક જગ્યા ઉપર તાપમાનને લગતી અસર પણ જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ જોઈએ એના પછીના પ્રશ્ન ઉપર. ઓકે. તો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જે છે એ આપણી માટે અહીંયા એવો મૂકેલો કે ગુજરાતમાં વિશેષ રૂપથી કમજોર આદિવાસી જૂથ જે છે ઓકે એ પૈકી કયા સમુદાયનું આમાં વર્ચસ્વ જોવા મળે છે કે જે નબળા હોય. ઓકે. તો અહીંથી આપણે એક વસ્તુ યાદ રાખશું કે આપણી પાસે નબળાની અંદર એક કહેશું કોલગા. ઓકે. અને એક કહેશું કથોડી. ઓકે. અને એ સિવાય વાત કરીએ તો સીધી, પઠાર. ઓકે. અને નેક્સ્ટ નંબર કોટવાળિયા. રેડી? તો આટલી આ ગુજરાતની અંદર સૌથી કમજોર આદિજાતિ આપણે કહેશું. ઓકે. તો એ અનુસાર પ્રશ્નના સંદર્ભે આપણે જો વાત કરીએ તો 3 નામ આપેલા અને 3 નામની લિંક આની સાથે સેટ થાય છે. એનો મતલબ એવું કે આ ત્રણેય જે છે એ આપણા માટે હાલ પૂરતો આન્સર બનશે. ઓકે. પણ એ સિવાય પણ તમે આ 2 નામ પણ યાદ રાખી શકો છો. રાઈટ? નેક્સ્ટ નંબર જઈએ આગળના ઉપર તો જો અહીંયાથી આપણે જે કરંટ અફેર બુકબર્ડની ટેલિગ્રામની અંદર પોસ્ટ કરવામાં આવે છે. ઓકે. હું એવું તો નથી કહેતો કે બધા જ પ્રશ્નો અમારા મટીરિયલમાંથી બને છે. રાઈટ?
પણ અમુક ચોક્કસ પ્રકારનું એવું મટીરિયલ સેટ થાય છે, ઓકે, જ્યાંથી સીધો પ્રશ્ન બનવાની પૂરી શક્યતા રહેલી છે. ઓકે, તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 2020માં નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે કયા શહેરને સૂર્યનગરી તરીકે વિકસાવવાની યોજના કરી છે. ઓકે, તો તમે અત્યારે હાલનો જો કોન્સેપ્ટ જોઈએ, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ એક પાર્ટ થાય છે આ ટોપિક. ઓકે, જેને આપણે સોલર ટ્રી કહીએ, રાઈટ. તો કોણાર્કની અંદર બને એટલા પૂરેપૂરા વિસ્તારમાં જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટો લાગેલી છે ત્યાં આ સોલર ટ્રીને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઓકે, તો હાલ પૂરતો આપણો આન્સર બનશે કોણાર્ક. ઓકે, જે સૂર્યનગરી તરીકે ઓળખાશે, રાઈટ. નેક્સ્ટ નંબર જોઈએ તો કહેશું આપણે કે ઓપરેશન સંજીવની એના માધ્યમથી કયા રાષ્ટ્રને આપણે મદદ પૂરી પાડી. ઓકે, તો જો અહીંયા શબ્દ સમજજો, સંજીવની એટલે કહેશું આપણે પ્રાણ પૂરવાવાળી એક ઔષધિ, રેડી, જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ થાય છે. ઓકે, તો એ સંદર્ભે સંજીવની નામ રાખવાનો મુખ્ય હેતુ છે કે ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના સમયે માલદીવ્સને જરૂરી દવાઓ અને નિષ્ણાતોની ટીમની મદદ પૂરી પાડવામાં આવી હતી. ઓકે, તો આ જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એને માલદીવની અર્થવ્યવસ્થામાં અને માલદીવના સ્થાનિક વિસ્તારમાં એક મદદ સ્વરૂપે આપણે પ્રાણ પૂર્યા એ હેતુથી નામ અપાયું છે ઓપરેશન સંજીવની. રેડી, તો હાલ આપણો જવાબ જે છે એ કહેશું આપણે માલદીવ. એ સિવાય વાત કરીએ તો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન છે IN સ્પેસ. ઓકે, પણ આના વિશે શું પૂછ્યું છે એ પહેલાં સમજી લેશું આપણે કે નિવેદન જે છે એ આપણને શું કીધું છે, ખોટા સ્ટેટમેન્ટ શોધવાની વાત થઈ છે. ઓકે, તો એ ખોટા સ્ટેટમેન્ટ આપણે શોધીએ તો સૌથી પહેલું તો આપણને એવું પૂછ્યું છે કે વિજ્ઞાન વિભાગ હેઠળની એક સંસ્થા છે, રાઈટ. તો ના, આ જે છે એ કહેશું આપણે અવકાશ વિભાગના અંતરમાં આવતી એક સંસ્થા. ઓકે, એ સિવાય નેક્સ્ટ નંબર જોઈએ તો ખાનગી ક્ષેત્રે કંપનીઓને ઈસરોની માળખાગત સુવિધા કરવાના હેતુથી એની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ કે આનો આન્સર જે છે એ શું બનશે, ફક્ત 1. ઓકે, કારણ શું, તો કે ખોટું સ્ટેટમેન્ટ છે, તો અહીંયા આપણે લખી શકશું કે વિજ્ઞાનની બદલે શું લખાશે ત્યાં, અવકાશ વિભાગ. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર જઈએ આગળના પ્રશ્ન ઉપર. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે આંતરરાષ્ટ્રીય ગુના અને ફોજદારી અદાલત, ઓકે, એ અંગેનું કયું વિધાન સાચું છે. ક્લિયર? તો જો મેં પહેલાં પણ વાત કરી તમને કે પ્રશ્ન જે છે એની અંદર કોઈ વિષય મૂકવાની વાત થઈ નથી. ઓકે, પૂરેપૂરા સિલેબસની અંદર એ ચાહે તમે જોગ્રાફિકલની વાત કરી લઈએ, આપણે હિસ્ટ્રીની વાત કરી લઈએ, અથવા તો ઇન્ટરનેશનલ રિલેશનની વાત કરી કે એન્વાયરમેન્ટની વાત કરી. ઓકે, દરેક ડાયમેન્શનથી પ્રશ્ન બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ થયો છે. એટલે સિલેબસની અંદર કયો સબ્જેક્ટ સ્કીપ કરવો એનો કોઈ મોકો મળવાનો નથી આવનારી પરીક્ષાની અંદર. ઓકે, તો દરેક વિષયની અંદર તૈયારી રાખવી એ અનિવાર્ય છે, રાઈટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને પ્રશ્ન પૂછેલો છે એ કહેશું આપણે કે આંતરરાષ્ટ્રીય ગુના અને ફોજદારીની અદાલત જે છે, ઓકે, જેને આપણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ કહીએ છીએ. ઓકે, એ યુએનનો એક ભાગ છે કે નથી એ અંગેનો પ્રશ્ન છે. ઓકે, એ સિવાય એનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ પૂછેલું છે. ઓકે, અને એક ફેમસ વ્યક્તિ જેને આપણે કહેશું કુલભૂષણ જાધવ, ઓકે, એ અંગેનો ચુકાદો જે છે એ ક્યારે અપાયો. તો બારીકાઈથી આનું એનાલિસિસ કરીએ તો આપણને પહેલી વાતની પુષ્ટિ થાય કે એનું હેડક્વાર્ટર જે છે એ નેધરલેન્ડમાં આવેલું છે. રેડી, ચુકાદો પણ એના માધ્યમથી 2019માં અપાયો છે. ઓકે, તો હવે આપણને શું પૂછ્યું છે, તો કે સાચું સ્ટેટમેન્ટ પૂછ્યું છે. રેડી, તો એ અનુસાર વાત કરીએ તો જોઈએ તો 3 નિવેદન આપણા સાચા બને. પણ અહીંયા આપણે થોડા કન્ફ્યુઝનમાં મુકાઈ જઈએ કે અહીંયા આપણને કીધું કે યુએનનો જે છે એ ભાગ નથી. રેડી, તો અહીં જોઈને આપણે એવું સમજીએ કે આ નીચેના 2 સ્ટેટમેન્ટ સાચા હશે. રેડી, પણ આ ભાગ નથી યુએનનો એ વાત સાચી છે. ઓકે, એના અનુસાર અહીંયા 3 સ્ટેટમેન્ટો આપણા સાચા બનશે. કરંટના અનુસાર પ્રશ્ન બનવાની પૂરેપૂરી શક્યતા આવી રીતે રહેલી છે. ઓકે, તો જોઈએ આપણે તો અત્યારે 45મી જે શિખર પરિષદ યોજાઈ, ઓકે, જે 2019ની વાત કરેલી છે. ઓકે, તો ક્યારની પૂછી છે એ પણ જાણવું જરૂરી છે. ઓકે, ડાયરેક્ટ સીધું જસ્ટિફાઈ નહીં આપી દેવાનું. ઓકે, તો G7ની પરિષદ જે છે એ ફ્રાન્સમાં આયોજન થયું એનું. ઓકે, વાત રાઈટ છે આની. ઓકે, મતલબ કે એક જે આવતું હશે એ આપણો જવાબ બનશે. રેડી,
પણ બીજું સ્ટેટમેન્ટ જે છે એ G20ની બેઠક અનુસાર જોઈએ વાત તો જાપાનના ઓસાકામાં ભરાયું હતું. ઓકે, મતલબ કે 2 જ્યાં આવતું હશે એ પણ સાચું. તો એવો ઓપ્શન આપણી પાસે એક જ બને, મતલબ કે બંને જે શિખર બેઠકો થઈ એ આપણો આન્સર જે છે એ રાઈટ કહેશું આપણે. ઓકે, એ સિવાય નેક્સ્ટ નંબર વાત કરીએ તો D10 ક્લબ તમે નામ સાંભળ્યું હશે. રેડી, આ D10 ક્લબ જે છે એ 5G ટેકનોલોજી છે એને વધુ બૂસ્ટ કરવાના હેતુથી લાગુ કરાયેલી છે. ઓકે, તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આ D10ના કેટલા મેમ્બર છે, તો G7 કન્ટ્રી તો આના સભ્યો છે જ. રેડી, એ સિવાય વાત કરીએ તો UK, USA, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, જાપાન. ઓકે, અને ઇવન હવે જો યાદ રાખવાનું થાય તો બીજા 3 દેશ આપણે યાદ રાખશું જેમાં ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો ઇન્ડિયા, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા એ આના અધર્સ 3 મેમ્બર આપણે કહેશું. પણ આપણે યાદ શું રાખવાનું છે કે ઇન્ડિયા જે છે એ D10 ક્લબનું મેમ્બર છે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ તો આનો આન્સર આપણો બનશે ડી. ઓકે, એના પછી વાત કરીએ તો અહીંથી આપણને એક રિપોર્ટ છે, એ રિપોર્ટને લગતો સીધું આંકડાકીય વાત પૂછી છે. ઓકે, તો પહેલાં તો એ સમજવું છે આપણે કે આપણે શું પૂછ્યું છે, તો કે સાચી જોડ કઈ છે. રેડી, તો 2020 અને 21ના જે 15મું નાણાપંચ બન્યું છે એની ભલામણ અંગે જે ક્ષિતિજ કર જે છે, ઓકે, એના સંદર્ભે એક જોડ પૂછી છે આપણને. ઓકે, તો સાચી જોડ જે છે એને આપણે અહીં તમારી સામે મૂકી દીધી. ઓકે, હવે તમે આની અંદર કમ્પેરિઝન કરો. રેડી, એટલે તમારી જાતે ત્યાંથી જવાબ જે છે એ ઇન્ડિકેશન થશે. ઓકે, જો એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણને શું કીધું છે અહીંયા, ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, એરિયા, પોપ્યુલેશન અને ટેક્સ એફર્ટ. ઓકે, તો શું શોધવાનું કીધું આપણને, સાચું. રેડી, તો આમાંથી જ્યાં જે સાચું સેટ થતું હોય એને આપણે સેટ કરવાનો પ્રયાસ કરીએ. રેડી, તો ટેક્સ એફર્ટ જે છે એ મળી જાય છે. એ સિવાય વાત કરીએ તો એરિયા જે છે એ પણ મળી જાય છે. રેડી, તો હવે આને તમે સોલ્વ કરવાની ટ્રાય કરો તો શું આન્સર આપશે, રાઈટ. ઓકે, તો અહીંથી આપણો જવાબ બનશે 2 અને 4. ઓકે, મતલબ કે બી ઓપ્શન જે છે એ આપણો જવાબ. રાઈટ, નેક્સ્ટ વાત કરીએ તો સરકારની જે મહેસૂલની આવક છે, ઓકે, એનું સાચું ઉદાહરણ કયું છે. ઓકે, તો મહેસૂલ આવકનું ઉદાહરણ આપણને પૂછ્યું છે. ઓકે, તો એના સંદર્ભે આપણે વાત કરીએ તો જવાબ બનશે આપણા માટે એ કહેશું 1, 2 અને 3. ઓકે, આ વિનિવેશ જે છે એ સરકારની મહેસૂલનું આવક બનશે નહીં. રેડી, એટલે વ્યાજની આવક, નફો અને લાભ અને આંતરરાષ્ટ્રીય અનુદાન. ઓકે, આ ત્રણેય આનો જવાબ બનશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ તો ભાષાકીય રાજ્યની જે ગઠન થયું, ઓકે, એની સાથે સમિતિ જોડાયેલી જેને આપણે નામ સાંભળેલું છે, જવાહરલાલ, વલ્લભભાઈ અને પટ્ટાભી સીતારામૈયા, જેના નામથી ઓળખાતી સમિતિ છે જેને આપણે JVP સમિતિના નામથી ઓળખીએ છીએ. રેડી, એ સિવાય ધાર આયોગ જે આવે છે SK ધારના નામથી, ઓકે, એ પણ ભાષાકીય રાજ્યની ગઠન માટે જાણીતી સમિતિ. ઓકે, પણ આ બંને સમિતિ દ્વારા ભાષાના આધારે રાજ્યની સ્થાપના કરવા અંગેની સહમતિ અપાઈ નથી. ઓકે, તો હાલ આપણને શું પૂછ્યું છે કે ભાષાને રાજ્યના પુનર્ગઠનના માપદંડ તરીકે સ્વીકારાયેલ સમિતિ કઈ છે આમાંથી. રાઈટ, તો અહીંથી આપણો જવાબ જે છે એ આપણે નક્કી કર્યું કે આ JVP સમિતિ ના હોવું જોઈએ, ધાર આયોગ જે છે એ ના હોવું જોઈએ. રેડી, તો હવે આપણી માટે બાકી રહ્યું એ ફઝલ અલી આયોગ. ઓકે, અને ફઝલ અલી આયોગની એક વિશેષતા છે જેને આપણે શું કહેશું કે રાજ્ય પુનર્ગઠન અંગે સૌપ્રથમ સમર્થન વ્યક્ત કરનાર સમિતિ. ઓકે, જેના ઉપાધ્યક્ષની વાત કરીએ આપણે તો કહેવાશે હૃદયનાથ કુંજરુ. ઓકે, અને અધ્યક્ષની વાત કરીએ તો ફઝલ અલી એના અધ્યક્ષ હતા અને ભાષાકીય રાજ્યની રચના અંગેની સૌપ્રથમ ભલામણ એમના માધ્યમથી અપાઈ હતી. અને ભારતમાં ભાષાના આધારે જો કોઈ રાજ્યની રચના થઈ હોય તો એમાં સૌથી પહેલું આવશે આંધ્રપ્રદેશ. ઓકે, તો હાલ આનો આન્સર જે છે એ આપણા માટે બનશે ફક્ત 2. રાઈટ, એ સિવાય વાત કરીએ તો આપણને અહીંથી જે વચગાળાની જે સરકાર હતી, ઓકે, એના અંગેનો પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, પ્રશ્નમાં શું છે તો કે કોણ કોણ વચગાળાની સરકારના સભ્યો હતા. ઓકે, હતા એવો પ્રશ્ન અહીં પૂછ્યો છે. રેડી, તો જો આપણે એક એક વ્યક્તિનું નામ સોલ્વ કરીએ તો લિયાકત અલી જે છે એ વચગાળાની સરકારના નાણાપ્રધાન હતા. રેડી, આનો મતલબ એવો કે આ વ્યક્તિ શ્યોર આવશે. ઓકે, એના પછી સી રાજગોપાલાચારી છે એ કલા અને શિક્ષણ મંત્રી સાથે જોડાયેલા હતા. રેડી, મતલબ કે 3 નંબર વાળો વ્યક્તિ પણ આવશે. ઓકે,
એના પછી જગજીવન રામ જે છે એ શ્રમ પ્રધાન હતા, રેડી. પણ આંબેડકર સાહેબ જે છે એને કોઈ ખાતું વચગાળાની સરકારમાં સોંપાયું નહોતું. એને પ્રથમ જે કાયમી સરકાર બની એમાં કાયદા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ઓકે, તો હાલ પૂરતી આપણે વાત કરીએ તો આંબેડકર સાહેબ સિવાયનો જે કોઈ આન્સર જે છે એને આપણે આમાંથી શોધવાનો. રેડી. જે આપણે વિકલ્પના અનુસાર જોઈએ તો 2, 3 અને 4 જ્યાં આવતું હોય ત્યાં આપણો જવાબ બનશે. ઓકે, તો અહીંયા આપણને સેટ થાય છે કે 2, 3, 4 જે છે એ વિકલ્પમાં મળે છે. ઓકે, તો જે કોઈ પ્રશ્ન આપ્યો છે એને પહેલાં તો બારીકાઈથી એના છેવાડાનો શબ્દ સમજવાનો પ્રયાસ કરવો કે આપણને શું પૂછ્યું છે. રેડી. સીધો જવાબ ક્યારે આપવાનો પ્રયાસ કરવો નહીં તો જવાબ ખોટો ટીક થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો જોશું આપણે તો ઝોનલ કાઉન્સિલના અનુસાર અહીં પ્રશ્ન આપણને પૂછેલો છે કે એ ઝોનલ કાઉન્સિલ જે છે ઓકે એનો અધ્યક્ષ કોણ હોય છે. ઓકે, અને એ કેવી સંસ્થા કહેવાશે. ઓકે, બારીકાઈથી આનો એનાલિસિસ કરો. બોલો શું આન્સર આનો આવવો જોઈએ. ઝોનલ કાઉન્સિલનો આન્સર જે છે ઓકે બારીકાઈથી આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયાથી જવાબ જે છે એ બનશે આપણા બંને સ્ટેટમેન્ટ. ઓકે, પણ સ્ટેટમેન્ટ કેવા છે? બંને સાચા છે. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો જોશું આપણે કે ભારતની અંદર નાગરિકો જે છે એને છૂટછાટ અપાઈ છે, રાઈટ. પણ વિદેશી નાગરિકો અથવા વિદેશી લોકો જે છે એને ક્યાં છૂટછાટ નથી અપાતી. ઓકે, મતલબ કે ક્યાં એની મર્યાદા રહેલી છે. ઓકે, તો આપ સૌ જાણો છો કે આ છૂટછાટ અંગેની વાત જે છે એ ભાગ નંબર 2માં પણ થયેલી છે. નાગરિકતાની અંદર મૌલિક અધિકારની અંદર પણ એની વાત થયેલી છે. ઓકે, તો આપણે વાત કરીએ સૌથી પહેલું તો જાહેર રોજગારની વાત. રેડી. તો 16 નંબરની આર્ટિકલમાં ઉલ્લેખ કરેલો છે કે જાહેર હિતની સમાનતા. રાઈટ. પણ એ જાહેર હિતની સમાનતાની અંદર વિદેશી લોકો જે છે એ લાભ લઈ શકશે નહીં. ભારત સાથે જોડાયેલા નાગરિકોનો લાભ લઈ શકશે. રેડી. એ સિવાય વાત કરીએ આપણે વાણી સ્વતંત્રતા. ઓકે, ચરમસીમા સુધી એનો આપણે ઉપયોગ કરી શકશું. રાઈટ. તો જોઈ શકીએ અહીંયાથી સૌથી પહેલું તો આપણને મળે છે એમાંથી કે આ જાહેર રોજગારની જે સમાન તક છે એ આપણો આન્સર હાલ બનવાની શક્યતા છે. અને બીજા નંબરે વાણી સ્વતંત્રતા જે છે ઓકે એ આપણો આન્સર બનવાની શક્યતા. બાકી જુઓ તમે વ્યક્તિગત જીવન જીવવાની સ્વતંત્રતા છે, જેને જે ધર્મ માનવું હોય એ ધાર્મિક સ્વતંત્રતા પણ છે. ઓકે, ભલે બહારથી આવેલો વ્યક્તિ હોય એને લગતી પ્રેક્ટિસ જે કોઈ ધાર્મિક કરવી હોય કરી શકે. રેડી. તો હાલ અહીંયા જે જવાબ છે આપણો એ કહેશું આપણે 2 અને 4. ઓકે, તો અહીંથી આપણે પૂરેપૂરી વાતની પુષ્ટિ કરી શકીએ જો પ્રશ્નને સરખી રીતે સમજીએ તોની વાત છે. નેક્સ્ટ નંબરના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ અંગે કઈ બાબત ખોટી છે. ઓકે, તો 2 સ્ટેટમેન્ટ આપણને આપેલા છે. હવે પહેલી વાત કે લોકસભામાં અવિશ્વાસનો જો પ્રસ્તાવ મૂકવો હોય તો 50 વ્યક્તિનું સમર્થન હોવું આવશ્યક છે. ઓકે, પણ અહીંયા આપણને કેટલું પૂછ્યું છે તો કે 20નું. રેડી. એ સિવાય વાત કરીએ તો કોઈ એક જ મંત્રીના વિરુદ્ધમાં લાવી શકાય તો કે ના, સામૂહિક રીતે મંત્રીમંડળની વિરુદ્ધે લાવવું હોય તો લાવી શકાય. ઓકે, જો સભ્યોનો ટેકો હોય તોની વાત છે. મતલબ આ નિવેદન પણ ખોટું. ઓકે, આપણને શું શોધવાનું કીધું છે? ખોટું. તો બંને ખોટા છે. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો આપણને પ્રશ્ન પૂછ્યો છે જાહેર હિસાબ સમિતિના અંતર્ગત. ઓકે, તો જો જાહેર હિસાબ સમિતિની જે રચના છે એ ભારત શાસન અધિનિયમ 1919ના અંતર્ગત 1921માં કરવામાં આવી. આ સમિતિનું કામ શું છે તો કે સરકાર દ્વારા જે કોઈ જાહેર ખર્ચની વાત અથવા તો ભલામણ કરવામાં આવી છે વાસ્તવિક રીતે એ ખર્ચ અને એ ભલામણ અનુસાર નાણાંનો પ્રયોગ થાય છે કે કેમ. ઓકે, એની જાણકારી રાખવા અંગેની એક સમિતિ આપણે કહેશું. ઓકે, અથવા તો એની ભલામણ કરતી એક સમિતિ કહેશું. રેડી. જેમાં ઉપલા ગૃહ અને નીચલા ગૃહ બંને ગૃહના સભ્યો હોય છે. રાઈટ. પણ ઉપલા ગૃહ અને નીચલા ગૃહના સંદર્ભે આપણે યાદ રાખશું કે કોને લોકસભા કહેવાય, કોને રાજ્યસભા કહેવાય. ઓકે, તો જો ધ્યાન આપો કે અહીંયા આપણી પાસે 22 સદસ્યો હોય છે. રેડી. આ જાહેર હિસાબ સમિતિની વાત આપણે કરીએ. ઓકે, પણ એ 22માંથી 15 સદસ્યો જે છે એ આપણે કહેશું નીચલા ગૃહના. રેડી. જેને આપણે નામ શું આપશું તો કે લોકસભા. રેડી. એ સિવાય વાત કરીએ તો 7 સભ્યો જે છે એ કહેશું આપણે ઉપલા ગૃહના, પણ એને આપણે નામ શું આપશું તો કહેશું આપણે રાજ્યસભા. રેડી.
હવે એના અનુસાર તમે જુઓ કે આ સિવાય વાત શું યાદ રાખવાની આપણે, તો કે ભારત શાસન અધિનિયમ, અને એ ભારત શાસન અધિનિયમ 1919, ઓકે, અને એના અંતર્ગત જ્યારે સ્થાપના થાય ત્યારે એ બનશે 1921. રેડી? તો 1921માં એની રચના થઈ, આ વાત પણ રાઈટ છે. રેડી? અને સંસદની અંદર ઉપલા ગૃહના 15 સભ્યો. ઓકે, તો જો હવે ઉપલા કોને કહેવા અને નીચલા કોને કહેવા એ અંગેની મેં પુષ્ટિ તમને કરી આપી. ઓકે, હવે તમે આને જો સોલ્વ કરો તો આપણે અહીંથી આન્સર જે છે એ જજ કરી શકીએ કે પહેલા નંબરનું સ્ટેટમેન્ટ જ સાચું છે ખાલી. રેડી? કેમ કે અહીંયા આપણને ઉપલા ગૃહના જો સભ્યની વાત થાય તો ઉપલા ગૃહના સભ્યો તો 7 જ છે. રેડી? અથવા 15 સભ્યની જો વાત થઈ હોય તો એ નીચલા ગૃહના હોવા જોઈએ. રેડી? મતલબ કે તમે સરખી રીતે સમજી શકો છો કે પ્રશ્ન આપણને કઈ રીતે ગોળ ફેરવી રહ્યો છે. રાઈટ? નેક્સ્ટ નંબરની વાત કરીએ તો ખાનગી સદસ્યના દ્વારા રજૂ થતા ખરડા અંગેનો પ્રશ્ન આપણને પૂછ્યો છે. રેડી? તો પહેલી વાત તો યાદ રાખીએ આપણે કે ખાનગી સદસ્ય અથવા તો અન્ય કોઈ પણ સદસ્ય દ્વારા ખરડાની જો રજૂઆત કરવાની વાત થાય, ઓકે, તો 30 દિવસનો સમયગાળો મૂકવામાં આવે છે. રેડી? પણ પ્રશ્ન અનુસાર આપણે જોઈએ તો 7 દિવસની સૂચના આપીને ગૃહમાં રજૂ કરવાની વાત થઈ છે. રેડી? તો અહીંથી આપણે સમજી શકીએ છીએ કે આપણો આન્સર જે છે એ શું બનશે. ઓકે, જો ખોટા નિવેદનો શોધવાની વાત થઈ છે. ઓકે, તો સંસદનો કોઈ પણ સભ્ય છે જે મંત્રી નથી, ઓકે, એ આની રજૂઆત કરી શકે, તો કે રાઈટ વાત છે. ઓકે, પણ આ બીજા નંબરનું જે ટાઈમલાઈન વાળી વાત છે એ ખોટી છે. ઓકે, એટલે આન્સર આપણો જે છે એ ફક્ત 2 આપણે કહેશું. રેડી? નેક્સ્ટ નંબરની વાત કરીએ તો આપણને એક બેસિક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે 73મો બંધારણીય સુધારો થયો. ઓકે, જેના માધ્યમથી આપણે વાત કરીએ તો પંચાયતી રાજની ભલામણ ત્યાંથી થઈ સરખી રીતે. ઓકે, ઇવન અનુસૂચિ પણ ત્યાંથી ઉમેરવામાં આવે છે. ઓકે, તો એ સમયગાળા દરમિયાન 73મો જે બંધારણીય સુધારો થયો જેને આપણે 1992માં થયો એવું કહેશું. ઓકે, તો ત્યારે વડાપ્રધાન કોણ હતા? ઓકે, તો આન્સર બનશે આપણા માટે પી.વી. નરસિંહ રાવ. ઓકે, આ એ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના હોદ્દા પર હતા. નેક્સ્ટ વાત કરીએ તો ભાષાકીય લઘુમતીઓના કમિશનર તરીકે સાચા નિવેદનો આપણે શોધવાના છે. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ કે સિલેબસના એકોર્ડિંગ જો વાત કરીએ તો બંધારણને પણ ભારણ આપવામાં આવેલું છે. ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલી વાત કે એક બંધારણીય સંસ્થા છે. રાઈટ? અને એ કમિશનરની નિમણૂક જે છે એ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી દ્વારા થાય, તો કે ના. આ જે નિમણૂક જે છે ટૂંકમાં એવું સમજો કે ભાષાને લગતી કોઈ પણ વાત આવે તો એ લઘુમતીની વાત આવી ગઈ, અને લઘુમતીની વાત આવી ગઈ તો ભારતના બંધારણ માટે એ બહુ સંવેદનશીલ બાબત બની ગઈ. ઓકે, તો એના નિમણૂકની વાત જે છે એ આપણે કહેશું કે રાષ્ટ્રપતિના હસ્તે તે હોય. ઓકે, તો અહીંથી આપણે જવાબ જો શોધવો હોય પહેલા નંબરનો જવાબ આપણો સાચો છે. રેડી? નેક્સ્ટ નંબરની વાત કરીએ તો સીમાંકન આયોગ જે કહેવાય છે, ઓકે, આનું જે ગઠનની વાત થઈ છે અહીંયા, તો દર 10 વર્ષે થઈ છે. ઓકે, આ વાત ડેફિનેટલી રાઈટ છે. રેડી? કેમ કે જ્યારે જનગણના કરવામાં આવે છે ત્યારે તે આ સીમાંકન આયોગ જે છે એ પોતે એક્ટિવ બતાવે છે. ઓકે, મતલબ કે એ પોતે દર 10 વર્ષે નક્કી કરે છે. ઓકે, એ સિવાય વાત કરીએ તો તેના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાતો નથી. તો આ વાત રાઈટ છે. ઓકે, આપણને શું શોધવાનું કીધું છે? ખોટા નિવેદનો શોધવાની વાત થઈ છે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે તો આમાંથી એક પણ ખોટું છે નહીં. ક્લિયર? એટલે જવાબ હંમેશા સમજો તમે કે તમારા એનાલિસિસથી જ જવાબ બનશે, અને એમસીક્યુની એક ખાસ વિશેષતા છે કે તમારી સામે જ જવાબ હોય છે. રાઈટ? બસ તમારે ખાલી માનસિક રીતે ત્યાં હાજર રહીને એનું સોલ્યુશન કરવાનું હોય છે. રાઈટ? નેક્સ્ટ નંબર વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણા માટે છે કે પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ, ઓકે, જેને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ કહેવાય છે. ઓકે, એ અંગે વિધાનો જે છે એ આપણે પહેલાં ચકાસી લઈએ. ઓકે, આપણને શું કીધું છે? સાચા શોધવાનું કીધું. જો તે 101માં બંધારણીય સુધારાથી બંધારણીય સંસ્થા બની. ઓકે, આ સ્ટેટમેન્ટ છે. અહીં યાદ રાખશું કે 101 નહીં આવે, અહીંયા 102 આવવું જોઈએ. રેડી? મતલબ કે આ સ્ટેટમેન્ટ ખોટું છે. રેડી? એ સિવાય વાત કરીએ તો એમાં એક અધ્યક્ષ હોય છે, સાચી વાત છે. એક ઉપાધ્યક્ષ હોય છે, એ વાત પણ સાચી. ઓકે, અને 3 અન્ય સદસ્યો હોય છે. રેડી? આ વાત પણ સાચી.
મતલબ કે નિવેદન 2 જે છે એ સાચું, રાઈટ. તો હવે આનું સોલ્યુશન કરીએ તો ફક્ત 2 એ આપણા માટે જવાબ બને. મતલબ કે બારીકાઈથી પ્રશ્નને સમજ્યા પછી એના ઉપર કોઈ તર્ક આપણે રજૂ કરવો જોઈએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો બેસિક પ્રશ્ન આપણને પૂછેલો છે. ઓકે, થોડું હિસ્ટ્રી સાથે જોડાયેલું પણ આપણે કહેશું. ઓકે, તો સ્તંભ તીર્થ જે છે એ ખંભાતના નામથી, ઓકે, અથવા ખંભાત જે છે એ સ્તંભ તીર્થના નામથી. ઓકે, મતલબ કે આવા આપણને બેસિક ફંડા પણ ઘણી વખત પૂછી નાખે છે. ઓકે, તો હાલ પૂરતું આ બંને સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે. ક્લિયર? જેને આપણે ભૃગુ કચ્છ કહેશું, પણ મૂળ પેપરની અંદર એને આવી રીતે રજૂ થયેલું છે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ તો ઇબ્ન બતુતા. રેડી? ઇબ્ન બતુતા જે છે એણે રહેલા નામની એક પુસ્તકની રચના પણ ભારતમાં કરી છે. ઓકે, અને એ પોતે એક હબસી યાત્રી હતા અને આફ્રિકાનો ઉત્તરી પ્રદેશ જે કહેવાય છે, જેને આપણે મોરોક્કો કહેશું, ત્યાંથી એ વ્યક્તિ આવ્યા હતા અને મોહમ્મદ બિન તુગલકના સમયગાળા દરમિયાન એ પોતે દિલ્હીના કાઝી પણ બન્યા હતા. રેડી? તો અહીંથી આપણે સમજી શકીએ કે એને લગતા નિવેદનો શોધવાની વાત થાય તો એ મોરોક્કોથી આવેલા છે, એ જોયું આપણે. મોહમ્મદ બિન તુગલકના સમયમાં આવેલા છે, એની પણ વાત જોઈએ આપણે. ઓકે, તો એ પ્રવાસ દરમિયાન ગુજરાતની મુલાકાત એણે લીધી નથી. ઓકે, તો હવે બારીકાઈથી એને સોલ્વ કરીએ તો આમાંથી શું થાય, એક પણ વાત નિવેદનની જે છે એમાંથી નથી. ઓકે, કેમ કે આપણને શું પૂછ્યું છે, ખોટું પૂછ્યું છે. રેડી? મોરોક્કોથી આવે તો સાચું છે, મોહમ્મદ બિન તુગલકના સમયમાં આવે એ પણ સાચું છે. ક્લિયર છે વાત? નેક્સ્ટ નંબર જોઈએ તો જે કોઈ હોનારતો થઈ છે, ઓકે, એ હોનારતો પૈકી સૌથી પહેલાં કઈ થઈ એ પ્રશ્ન આપણને પૂછ્યો છે. ઓકે, તો જો ટાઈમલાઈન અનુસાર જોઈએ આપણે તો સૌથી પહેલાં લાતુરનો ભૂકંપ થયેલો છે. ઓકે, પણ એના આપણે વર્ષ આપી દઈએ તમને તો હિન્દ મહાસાગરની અંદર જે સુનામી આવ્યું 2004માં આવ્યું. ભૂકંપનો જે ફેમસ ટાઈમલાઈન જે છે એ આપણે 2001 સદાય યાદ રહે એવું. ઓકે, જેને કચ્છ ભૂકંપ કહો અથવા તો લાતુરનો ભૂકંપ અથવા તો ભુજનો ભૂકંપ કહો. એ સિવાય ઓડિશા સુપર ચક્રવાત, ઓકે, અને લાતુરનો ભૂકંપ. ઓકે, આ તમારી સામે મેં સમય મૂકી દીધો. હવે તમે આમાંથી જજ કરી શકો કે પ્રશ્ન પૂછ્યો છે શું, તો કે સૌથી પહેલાં થઈ એ ઘટના. ઓકે, તો આન્સર તમને મળી જાય છે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો અહીંયાથી આપણને ફરીથી જ્યોગ્રાફીનો એક પ્રશ્ન પૂછ્યો. ઓકે, પણ ગુજરાતની જ્યોગ્રાફીનો પ્રશ્ન પૂછેલો. ઓકે, વરસાદને આપણે ચડતા ક્રમ અનુસાર ગોઠવવાનો છે. તો એક વસ્તુ યાદ રાખશું કે જેમ જેમ સમુદ્રથી આપણે દૂર જશું, રેડી, એમ ઠંડા વિસ્તારથી આપણે દૂર જવાની શરૂઆત કરી છે. રાઈટ? અને શુષ્ક પ્રદેશ બાજુ આપણે જઈ રહ્યા છીએ. તો ઠંડાથી આપણે શુષ્ક પ્રદેશ બાજુ જશું તો ત્યાં વરસાદ જે છે એને ઘટ પડી જશે, અને શુષ્ક પ્રદેશ બાજુથી સમુદ્ર બાજુ આપણે આવશું એટલે ત્યાં વરસાદનું પ્રમાણ આપણને વધુ જોવા મળશે. રેડી? હવે આપણને લોકેશન પૂછેલા છે, એ પ્રશ્ન અનુસાર જોઈએ તો વાર્ષિક વરસાદની દ્રષ્ટિએ જિલ્લાને ચડતા ક્રમમાં ગોઠવો. રેડી? તો મેં તમને ફંડા કીધું કે શુષ્ક પ્રદેશ બાજુથી જો સમુદ્ર બાજુ આપણે આવીએ, ઓકે, તો ધીમે ધીમે વરસાદમાં વધારો થશે. રેડી? પણ પ્રશ્ન અનુસાર જો વાત કરીએ તો પહેલી નંબર ઉપર આવશે બનાસકાંઠા, બીજા નંબર ઉપર આવશે સાબરકાંઠા. રેડી? હજી નીચે આવશે તો સુરત, એના પછી નવસારી. રાઈટ? તો હવે તમે આને ગોઠવણી કરી જુઓ તો આપણને ચડતા ક્રમમાં એનો આન્સર જે છે એ મળશે 1324. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો અહીંયાથી આપણને 2011ની જે વસ્તી ગણતરી થઈ એના સંદર્ભે પણ આંકડાકીય માહિતી પૂછી છે. રેડી? અને એની અંદર આપણને સ્ત્રી સાક્ષરતા અને સાથે સાથે જાતિને લગતો પ્રશ્ન પણ પૂછેલો છે. ઓકે, તો જોઈએ શું પ્રશ્ન છે. તો ભારતનો જે રાષ્ટ્રીય સ્ત્રી સાક્ષરતા દર છે એના કરતાં ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર ઓછો છે, આવું સ્ટેટમેન્ટ પહેલું છે. અને બીજા નંબરે ગુજરાતનો લિંગ દર જે છે એ ભારતના રાષ્ટ્રીય લિંગ દર કરતાં ઓછો છે. રેડી? તો અહીંયા તમને મૂળ આંકડાકીય માહિતી ખબર હોવી જોઈએ કે જે સાક્ષરતાનો દર જે છે એ ભારતની અંદર જે 65.46% છે, જ્યારે ગુજરાતમાં એ કેટલો છે તો કે એનાથી વધારે. પણ આ સ્ટેટમેન્ટ જે છે એ શું કહેવા માંગે છે એ સમજો તમે. રેડી? એ સિવાય વાત કરીએ આપણે જાતિનો રેશિયો, તો ભારતની અંદર 909 છે, ત્યારે ગુજરાતની અંદર 919 છે. રેડી? તો એ પણ તમે આની સાથે લિંક કરો તો આપણને પૂરેપૂરી પુષ્ટિ થાય કે આન્સર જે છે એ બેમાંથી એક પણ સેટ થતો નથી, કેમ કે આપણને શું પૂછ્યું છે, સાચું પૂછ્યું છે.
ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર જઈએ આગળ. તો અહીંથી આપણને આંબેડકર સાહેબ વિશે સ્ટેટમેન્ટો પૂછેલા છે. ઓકે, તો આંબેડકર સાહેબ પાસે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ કહેશું આપણે ભારત રત્ન જે છે એ 1990 એમને એનાયત થયો છે. રેડી? એમનો જન્મ જે છે એ કહેશું આપણે 14મી એપ્રિલનો દિવસ. રેડી? જે મધ્યપ્રદેશના મહુમાં થયો છે. અહીં મહારાષ્ટ્ર લખેલું છે. રેડી? એ સિવાય વાત કરીએ આપણે તો એનો જન્મદિવસ જે છે એ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે? તો કે ના, આંબેડકર સાહેબનો જન્મદિવસ જે છે એ તો UN પણ ઉજવે છે, પણ બંધારણ દિવસ તરીકે નહીં, એ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, મતલબ કે અહીંથી આ નિવેદન જે છે એ ખોટું છે. પણ દેશના પહેલા કાયદા પ્રધાન હતા. ઓકે, આ સાચું છે. ઓકે, હવે આનું બારીકાઈથી સોલ્યુશન કરીએ આપણે. ઓકે, તો આપણને ખબર પડી કે યસ, ભારત રત્ન પણ અપાયો હતો. ક્લિયર? એ સિવાય વાત કરીએ તો ભારતના પહેલા કાયદા પ્રધાન પણ હતા. ઓકે, પણ મધ્યપ્રદેશમાં જન્મ થયો હતો, પણ પ્રશ્ન અનુસાર એ મહારાષ્ટ્રની વાત કરે છે. ઓકે, અને એ સિવાય એમનો જન્મદિવસ બંધારણ દિવસ તરીકે ઉજવાતો નથી. ઓકે, તો અહીંથી આપણે જોઈ શકીએ કે જવાબ જે છે એ 2 અને 3 બનશે. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો આપણને અહીંથી પેલિયોલિથિક લોકેશન પૂછેલું છે. ઓકે, કે 4 સ્થળો જે છે એમાંથી ઇતિહાસ સાથે જોડાયેલો સમયગાળો જેને આપણે કહેશું પેલિયોલિથિક. ઓકે, અને એ પેલિયોલિથિક સાથે જોડાયેલી સાઇટ જે છે આ 4 પૈકી એક જ સેટ થાય છે, જેને આપણે કહેશું કર્ણાટકમાં આવેલી હોસંગી વેલીનું લોકેશન. ઓકે, કર્ણાટકનું આ લોકેશન છે. તો ક્યાં આવેલું છે એ પણ તમે નોંધ કરી લો. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો પટ્ટાચિત્ર. તો પટ્ટાચિત્ર ભારતની અંદર 2 રાજ્ય સાથે જોડાયેલું છે. ઓકે, બંને રાજ્યની અંદર એ જોવા મળે છે, એટલે બંને જવાબ આવે. ઓકે, કયો કયો? તો કે પશ્ચિમ બંગાળ અને ઓડિશા. રેડી? પણ હાલ પ્રશ્ન અનુસાર આપણે અહીંયા આન્સર જે છે એ આપણો સેટ થાય છે ઓડિશા. રેડી? તો ઓડિશા આપણો રાઈટ આન્સર થશે કે પટ્ટા ચિત્રકળા જે છે, ઓકે, અથવા તો પટ્ટા શૈલીની ચિત્રકળા છે કયા રાજ્ય સાથે જોડાયેલી છે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો અહીંથી આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે જે આદિનાથ કહીએ આપણે ઋષભદેવ, એમણે પોતે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે શેત્રુંજય પર્વતમાળાની 93 વખત પરિક્રમા કરી હતી. અને એ 93 વખત પરિક્રમા કરતી વખતે જ્યાં જ્યાં એમના પદ ચિહ્નો પડ્યા ત્યાં ત્યાં એમના અનુયાયી દ્વારા જૈન દેરાનું નિર્માણ કર્યું હતું. ઓકે, અને એ જૈન દેરાઓ એટલે આપણે કહેશું પાલીતાણામાં આવેલા 863 જૈન દેરાઓ. જૈન ધર્મ સાથે જોડાયેલું વિશેષ સ્થાન, એના કારણે આપણે એને અહિંસા નગરીના નામથી પણ ઓળખીએ છીએ. ઓકે, તો હાલ આપણા પ્રશ્નનો જવાબ જે છે એ બનશે એક સાથે મંદિરનો ઝુમખો ક્યાં જોવા મળે છે? તો જવાબ બનશે આપણો શેત્રુંજય પર્વત. નેક્સ્ટ નંબરનો પ્રશ્ન આપણને ઇતિહાસ સાથે જોડાયેલો પૂછ્યો છે. ઓકે, તો એ ઇતિહાસ સાથે જોડાયેલો પ્રશ્ન છે કે લોથલ જે છે એ કચ્છના રણમાં ખદીર બેટમાં આવેલું છે. ઓકે, તો અહીંથી આપણને પહેલી તો પુષ્ટિ થાય કે અહીંયા કંઈક મિસ્ટેક છે. ઓકે, કેમ કે નિવેદનો જે છે એ સાચા શોધવાની વાત થઈ છે. ઓકે, એ સિવાય વાત કરીએ તો ધોળાવીરા જે છે એ સાબરમતી નદીના કિનારે આવેલું છે. ઓકે, તો અહીંયા પણ મિસ્ટેક છે. ઓકે, કેમ કે સાબરમતીના કિનારે તો આપણે લોથલને કહી શકીએ. રાઈટ? તો હવે પછીનું જે સ્ટેટમેન્ટ છે એ એકમાત્ર સાચું સ્ટેટમેન્ટ છે. ઓકે, કે હડપ્પા સભ્યતા સાથે જોડાયેલું જે નાગેશ્વર જે છે, ઓકે, એ એક ઉદાહરણ છે. ઓકે, તો રાઈટ વાત છે. તો 3 નંબરનો જે સ્ટેટમેન્ટ છે એ આપણો સાચો આન્સર બનશે, એટલે આપણે એને ડી ટીક કરવું પડે. ઓકે, એ સિવાય વાત કરીએ તો મોઢેરા સૂર્ય મંદિર. રેડી? આનો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો. તો એ સૂર્ય મંદિરની નજીક જ આવેલો જે કુંડ છે, ઓકે, જેને આપણે સૂર્યકુંડના નામથી ઓળખીએ છીએ. ઓકે, તો સ્ટેટમેન્ટ સાચું છે. રેડી? એ સિવાય સોલંકી વંશના શાસક ભીમદેવના સમયમાં બનેલું છે, આ પણ સાચું છે. ઓકે, તો આપણો જવાબ જે છે એ બનશે 1 અને 2 બંને સાચા. ક્લિયર છે વાત? ઓકે, ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે એ આની સાથે મેચ થતું નથી. આગળ જઈએ આપણે તો આપણને પૂછવામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ ન હતા. ઓકે, તો જેટલા પણ કુલપતિ છે અત્યાર સુધી થઈ ચૂકેલા છે, ઓકે, અથવા હાલ રનિંગ છે, એ તમારી સમક્ષ આપણે મૂકી દીધા. એટલે આમાંથી તમે નામ શોધી શકો કે લિસ્ટ અનુસાર જો આપણે જઈએ તો ગાંધી પણ રહી ચૂકેલા છે. 1920થી શરૂ કર્યું હતું એમણે. ઓકે, અને 1948 સુધી એ રહ્યા છે. ઓકે,
એટલે આને આપણે લાંબા ગાળાના પણ કહી શકીએ. ઓકે, એ સિવાય વાત કરીએ તો મોરારજી દેસાઈ પણ થઈ ચૂકેલા છે, રાજેન્દ્ર પ્રસાદ પણ થઈ ચૂકેલા છે. મહાદેવભાઈ દેસાઈ જે છે એ જવાબ બનતો નથી. ઓકે, તો અહીંથી આપણે શોધી શકીએ કે મહાદેવભાઈ દેસાઈ જે છે એ હાલના આ પ્રશ્ન માટે રાઈટ આન્સર છે. નેક્સ્ટ વાત કરીએ તો શંકરદેવ જે છે 15મી સદીમાં થઈ ગયા, એ આસામની અંદર ભક્તિ સંત તરીકે જાણીતા એક વ્યક્તિ બન્યા. ઓકે, જેને આપણે આન્સરના અનુસાર એ આન્સર ટીક કરવો જોઈએ. નેક્સ્ટ વાત કરીએ આપણે તો ભારતની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ જે છે, ઓકે, અહીંથી પ્રશ્ન હંમેશા બનવાની શક્યતા રહેલી છે. એ ચાહે કોઈ ચીની પ્રવાસી હોય, અથવા ચાહે કોઈ અરબી મુસાફર હોય, અથવા તો કોઈ ગ્રીક મુસાફિરો હોય. ઓકે, ઇતિહાસ સાથે જોડાયેલા જેટલા પણ મુસાફિરો છે એમાંથી કાં તો મુખ્ય પરીક્ષામાં કાં તો પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન અવારનવાર બને છે. ઓકે, એવો જ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે અબ્દુલ રઝાક જે છે એ સમરકંદી હેરાતથી આવ્યો હતો. ઓકે, પણ આ વ્યક્તિ જે છે એ આપણે કહેશું પર્શિયન ખાડીના દેશમાંથી આવેલો છે. ઓકે, મતલબ કે પહેલું નિવેદન જે છે એ આપણું સેટ થતું નથી. અલ બરૂની જે છે, ઓકે, એ ઉઝબેકિસ્તાનથી આવ્યો હતો. ઓકે, તો એ સ્ટેટમેન્ટ આપણું રાઈટ બને છે. ઓકે, એટલે આન્સર બી જે છે એ આપણે ટીક કરવો જોઈએ. ઓકે, આગળ જઈએ આપણે તો વિનય પીટક અનુસાર આપણને સાચા નિવેદનો પૂછેલા છે. ઓકે, તો વિનય પીટક જે છે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું એક સાહિત્ય છે. ઓકે, અને એ સાહિત્યને આપણે અનુસરીએ તો ત્યાંથી આપણને ખ્યાલ પડે કે આ તમામ સ્ટેટમેન્ટો જે છે, ઓકે, એ રાઈટ છે. ક્લિયર છે વાત? ઓકે, એ સિવાય જઈએ આગળ તો આપણને અહીંયા વર્લ્ડ બેંકના અનુસાર એક પ્રશ્ન પૂછ્યો છે, જેને આપણે કહીશું કે વ્યાપારમાં સુગમતા સૂચકાંક એની સાથે જોડાયેલો કયો ઘટક નથી. રેડી? તો અહીં તમારી સામે આપણે મૂકી દીધેલા છે અગત્યના વર્લ્ડ બેંક દ્વારા આ વ્યાપારની અંદર સુગમતા જે સૂચકાંક આવશ્યક છે. ઓકે, કે શેના આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, તો એની અંદર કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ઓકે, એનું કોઈ મહત્ત્વ છે નહીં, અથવા એનો કોઈ ઉલ્લેખ થયેલો નથી. તો હાલ આપણા પ્રશ્ન અનુસાર એ આપણો જવાબ બને છે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો ક્રિસ્પર ટેકનોલોજી. રેડી? જે ક્રિસ્પર ટેકનોલોજીની વાત આપણે કરીએ કે આપણે ડીએનએ સાથે જોડાયેલી એક ટેકનોલોજી છે. ઓકે, તો આન્સર જે છે એ બનશે આપણો જીવશાસ્ત્ર. રેડી? નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો જીએસટી કાઉન્સિલ જે છે, ઓકે, અથવા તો જીએસટી પરિષદની અંદર કોરમની આપણને ટકાવારી પૂછવામાં આવી હતી. ઓકે, તો અહીંયા આપણો જવાબ જે છે એ 50% આપણો જવાબ બને. નેક્સ્ટ નંબર વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં હાથીઓના નિધનની વાત કરી હતી. ઓકે, તો જો આ જે એક વર્ષ એવું થયું જેમાં માનવીનું પણ નિધન થયું, સાંભર જેલમાં પક્ષીઓનું પણ નિધન થયું. ઓકે, અને હાથીઓ માટે પણ આ સંકટનો સમયગાળો બન્યો. ઓકે, તો એના સંદર્ભે આપણે યાદ રાખશું કે આપણને પ્રશ્ન પૂછ્યો છે આફ્રિકાના બોટ્સવાના દેશનો. ઓકે, તો આ પ્રશ્નનો આન્સર જે છે એ આપણે કહીશું આફ્રિકાનું બોટ્સવાના. નેક્સ્ટ વાત કરીએ એના પછી તો અહીંથી આપણને અગત્યના પાસ યાદ હોવા જોઈએ એવી અભિવ્યક્તિ થાય એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, જો ધ્યાન આપો કે નીચેના સ્થળોને પૂર્વથી પશ્ચિમમાં ક્રમ અનુસાર ગોઠવો. ઓકે, હવે પૂર્વથી પશ્ચિમ જે છે એ પરીક્ષા આપતી વખતે પહેલાં તો નક્કી કરવું જરૂરી છે. રેડી? એ સિવાય થોડું મેપિંગનો આઈડિયા હોવો જરૂરી છે. ઓકે, તો આપણે જોઈ શકીએ કે નાથુલા, બોમડીલા, શિપકિલા અને બનિહાલ. ઓકે, આ પાસના નામ છે. ઓકે, એ ક્યાં આવેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે નામ આપેલું અહીં બોમડીલા. રેડી? આગળ જાઓ તમે તો અહીં બનશે નાથુલા. એ સિવાય હજી આગળ જઈએ તો બનશે અહીંયા શિપકિલા. ઓકે, આનો મતલબ એવો કે કઈ બાજુથી કઈ બાજુ ગોઠવાની વાત થઈ છે એ પહેલાં તો સમજી જવું જરૂરી છે. ઓકે, તો આપણને પૂછેલું પૂર્વથી પશ્ચિમ. રેડી? તો આ બાજુથી શરૂઆત કરી દઈએ આપણે. ઓકે, અને આ બાજુ આવીએ ગોઠવતા ગોઠવતા તો આન્સર જે આપણો બને. ઘણી વખત આવા પ્રશ્ન જે છે ને એ સૂર્ય ઉગવાના સંદર્ભે પણ પૂછે છે કે કયા તાલુકામાં અથવા કયા જિલ્લામાં કે કયા દેશમાં કે કયા ખંડમાં પહેલો સૂર્ય ઉગે એ સંદર્ભે જોડકું બનાવો. ઓકે, તો આવો જ્યારે પ્રશ્ન બને ત્યારે એનું સોલ્યુશન જે છે એ ઇઝી બની જાય જો દિશા ખબર હોય તો. ઓકે, તો હાલ આપણો જવાબ જે છે
એ નંબરનો ઓપ્શન જે છે એ આપણો જવાબ બનશે. ક્લિયર? દિશા અનુસાર ગોઠવીએ ત્યારની વાત છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ઈસરો દ્વારા નક્કી કરાયેલો એક પ્રોજેક્ટ જેને આપણે કહીશું પ્રોજેક્ટ નેત્ર. ઓકે, અવકાશની અંદર જુદી જુદી જે સંશોધનની હરીફાઈઓ લાગી છે. ઓકે, એ હરીફાઈનો એક ગેરફાયદો પણ છે અને એનો ફાયદો પણ છે. ઓકે, પણ હાલ વાત કરીએ આપણે તો અવકાશમાં જે કોઈ કચરો ભેગો થાય છે, ઓકે, જે આપણું સેટેલાઇટના માધ્યમથી થતો હોય અથવા તો ત્યાં કોઈ વિસ્ફોટ થતા હોય, ઓકે, અથવા તો એ સેટેલાઇટના પાર્ટ્સ જ્યારે છૂટા પડે, ઓકે, ત્યારે એમાંથી જે ધાતુ કે મેટલ કે ઇવન કોઈ પણ કચરો છૂટો પડે એ તો શૂન્ય અવકાશ હોવાથી ત્યાં તર્યા કરશે. રેડી? પણ એ સમય અનુસાર કોઈ વખત પૃથ્વી માટે સંકટ ઊભો કરી શકે, કોઈ બીજો આપણે ઉપગ્રહ મોકલી એના માટે સંકટ ઊભો કરી શકે. ઓકે, તો એ અંગેનું ધ્યાન રાખવું અને એની અગાઉ ચેતવણી આપવી. ઓકે, અને સમાધાન કરવાના હેતુથી જે પ્રોજેક્ટ લોન્ચ થયો જેને આપણે કહીશું ભારતીય ઉપગ્રહ માટે અવકાશના જોખમોને શોધવા અને એની અગાઉની તૈયારી કરવી. ઓકે, એ પ્રોજેક્ટ નેત્રનો મુખ્ય હેતુ કહેશું આપણે. નેક્સ્ટ વાત કરીએ તો પ્રોજેક્ટ નેત્રનો ફૂલ ફોર્મ પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ. ઓકે, કે અવકાશમાં રહેલા જે ઓબ્જેક્ટ છે એને ટ્રેક કરવા અને એનું અધ્યયન કરવું. ઓકે, જેથી આવનારા સમયમાં કોઈ ગંભીર નુકસાન ન થાય. રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો અહીંથી આપણને રામસર સાઇટ વિશે પ્રશ્ન પૂછેલો છે જેને આપણે આદ્રભૂમિ અથવા તો વેટલેન્ડના નામથી ઓળખીએ છીએ. રેડી? જો વેટલેન્ડ એટલે એક એવી જમીન જે ચાહે કોઈ નદીની નીચે દબાયેલી જમીન સમજી લો, તળાવની નીચે દબાયેલી જમીન સમજી લો અથવા તો વન વિસ્તારમાં રોકાયેલી જમીન આપણે સમજી લઈએ. ઓકે, આ ભૂગર્ભ જળ સંચયના અનુસાર આ જમીનનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. જમીનની ફળદ્રુપતા જે છે એ વધારવામાં પણ આવી જમીનનો મુખ્ય રોલ રહેલો હોય છે. ઓકે, તો આવી જમીનનું જતન કરવું, એના સંવર્ધનમાં વધારો કરવો એ અંગે એક સંધિ થઈ છે જેને રામસર સંધિના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, આ રામસર જે છે ઈરાનમાં આવેલી એક જગ્યાનું નામ છે. ઓકે, 2 ફેબ્રુઆરી 1971ના રોજ જુદા જુદા દેશો દ્વારા મળીને આ અંગે સંધિ થઈ હતી. એના અનુસાર 2 ફેબ્રુઆરી જે છે એને આદ્રભૂમિ દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે. રેડી? અને વિશ્વમાં રહેલા જુદા જુદા સ્થાનોને આની સૂચિમાં દાખલ કરવામાં આવે છે. ભારતની જો વાત કરીએ તો હમણાં તે ભારતની અંદર 10 જેટલી રામસર સાઇટોના નામ ઉમેરવામાં આવ્યા. એ સાથે 37 રામસર સાઇટો જે છે એ કુલ આંકડો આપણો બને છે. ઓકે, પણ હાલ આપણને પૂછવામાં આવેલું છે એ લોકેશન પૂછવામાં આવેલું છે. ઓકે, અને આ 3 લોકેશન જે છે એ રાઈટ છે. ઓકે, એટલે આપણે અહીંથી 1, 2, 3 જે છે એ વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ તો થશે બાયોરોગ પ્રૌદ્યોગિકી સાથે જોડાયેલ. ઓકે, બાયોરોગ પ્રૌદ્યોગિકી જ્યારે પણ આવે ત્યારે આપણને ખબર પડે કે સમંદરની વાત થાય છે. ઓકે, અને પરવાળાની ખડકો જે છે ઓકે એની પુનઃસ્થાપના સાથે જોડાયેલી વાત છે. ઓકે, તો આન્સર આપણો બનશે ડી. એ સિવાય વાત કરીએ નેક્સ્ટ નંબર તો નોટાનો વિકલ્પ જે છે એ કોના માટે આવશ્યક નથી. રેડી? તો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા ચૂંટણીઓમાં મતદાતાઓ માટે નોટાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. રેડી? તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વાત કરીએ આપણે તો રાજ્યસભાની ચૂંટણી જે છે એ પરોક્ષ રીતે આયોજિત થાય છે. રેડી? એમાં કોઈ પ્રત્યક્ષ મતદાન થતું નથી. ઓકે, તો એમાં નોટાને કોઈ અવકાશ અપાયો નથી. ઓકે, તો આપણા માટે હાલ પ્રશ્ન જે છે એ શું છે તો કઈ ચૂંટણી માટે આવશ્યક છે. ઓકે, એવું પૂછ્યું હોય તો 1 અને 2 આપણો આન્સર બનશે. રેડી? નેક્સ્ટ વાત કરીએ તો ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, તો આ બંનેમાંથી આપણે જાણીએ છીએ કે હોદ્દાનો ઉલ્લેખ થતો હોય તો વિપક્ષનો નેતા. ઓકે, અને ત્યાંથી આપણે સમજી પણ શકીએ કે જેટલો વિપક્ષ મજબૂત હશે એટલો સત્તા પક્ષ જે છે એ નિર્ણાયક ભૂમિકા નિભાવશે. ઓકે, તો વિપક્ષના નેતાનો ઉલ્લેખ એમાં જોવા મળે છે. રાઈટ? તો આન્સર એ આપણો બનશે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંથી આપણે મિયાવાકી પદ્ધતિ શાની સાથે જોડાયેલી એ પૂછેલું છે. ઓકે, તો વૃક્ષારોપણ અને વનીકરણ સાથે જોડાયેલી આ પદ્ધતિ છે. ઓકે, તો આન્સર આપણો બનશે ડી. એ સિવાય વાત કરીએ તો હિન્દ મહાસાગરનું જે આયોગ છે જેને આપણે કહીશું ઓબ્ઝર્વર ઇન ઇન્ડિયન ઓશિયન કમિશન. ઓકે, એના પ્રવેશમાં કોને અત્યારે સ્થાન મળ્યું તો આપણે કહીશું ભારતને. ઓકે, તો ભારત જે છે એ અત્યારે હિન્દ મહાસાગર આયોગના નિરીક્ષક તરીકે સ્થાન મેળવેલો દેશ કહેવાશે
આ ચારના ઓપ્શન. ઓકે, તો કહેશું આપણો એ આન્સર. એના પછી નેક્સ્ટ નંબર, આનુવંશિક ઇજનેરી મૂલ્યાંકન સમિતિની જે રચના છે, ઓકે, એ શેના હેઠળ કરવામાં આવી? ઓકે, તો આપણે કહેશું પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. રાઈટ, તો આપણો આન્સર બનશે ડી. રાઈટ. નેક્સ્ટ નંબર જોઈએ તો બહુ પ્રખ્યાત એવી ઘટના જેને આપણે કહીશું ગીધોના મૃત્યુ. ઓકે, જંગલો માટે અથવા તો દુર્ગમ વિસ્તાર માટે ગીધ જે છે એ સફાઈ કર્મચારી તરીકે ઓળખાય છે. રેડી. અને એ ગીધ જે છે એ ખોરાકની જે પેનલ છે આપણી, જેને આપણે ફૂડ ચેન કહીએ, ઓકે, એમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે, એક માંસાહારી પક્ષી છે. રેડી. પણ સમય જતાં હવે એનું અસ્તિત્વ જે છે એ સંકટમાં મુકાયું છે. ઓકે, અને એ સંકટમાં મુકાવા માટે જવાબદાર દવા જે છે એ કઈ કહેશું આપણે? તો કે દૂધાળા જે ઢોર હોય છે, ઓકે, એની અંદર દૂધનું પ્રમાણ વધારવાના હેતુથી અપાતી દવા કે જે સમય અનુસાર એને દૂધ વધારે આપશે, પણ જ્યારે એ દૂધાળા ઢોરનું નિધન થાય ત્યારે એને કોઈ અવાવરી જગ્યા પર નાખી કે ફેંકી દેવામાં આવે, ઓકે, એ સમય દરમિયાન એ માંસાહારી પક્ષીઓ જ્યારે પણ એ દૂધાળા ઢોર ખાશે, ઓકે, ત્યારે ડાયક્લોફેનાક નામની જે દવા છે એના ઇફેક્ટથી આ ગીધોનું અસ્તિત્વ જે છે એ પ્રશ્નાચિહ્ન ઊભો કરતું બને છે. ઓકે, મતલબ કે એનું અસ્તિત્વ જે છે એ જોખમાય છે. ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ. આપણી પાસે પ્રશ્ન અહીંયા મૂકેલો છે કે કયા વિધાન જે છે જેના સંદર્ભે આપણે નક્કી કરીએ કે સાચું સ્ટેટમેન્ટ કયું હોય. ઓકે, તો જો પહેલાં તો બારીકાઈથી સમજો કે શું પૂછ્યું છે. ઓકે, તો વિધાન જે છે એ આપણને સાચું પૂછ્યું અને શેના સંદર્ભે છે? તો કે નિકાસ તૈયારી સૂચકાંક જે 2020માં રજૂ થયો. ઓકે, જેને આપણે શું કહેશું? એક્સપર્ટના અનુસાર કયું રાજ્ય અગ્રેસર છે? ઓકે, તો આપ સૌ જાણીએ છીએ કે આ કરંટની અંદર ખૂબ ચર્ચિત બાબત હતી. ઓકે, અને આપણું ગુજરાત જે છે આમાં પહેલા નંબરે છે. રાઈટ. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં જો આનું સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો પ્રથમ ક્રમે આપણને મહારાષ્ટ્ર કીધેલું. મતલબ એવું કે જ્યાં એક આવતું હશે એ ઓપ્શન આપણો ક્યારે સેટ થશે નહીં. ઓકે, તો આપણે જોઈ શકીએ અહીંથી કે સૌથી પહેલાં તો અહીંયા આપણને કીધેલું છે કે એક નંબર જે છે, ઓકે, એ સિવાય અહીંયા એક નંબર કીધેલું, મતલબ કે એ અથવા તો સી આનો ક્યારેય સાચો આન્સર બની શકે નહીં. એના સિવાય વાત કરીએ આપણે તો નીતિ આયોગ દ્વારા એને બહાર પાડવામાં આવેલું છે. આ વાત રાઈટ છે. ઓકે, મતલબ કે નિવેદન નંબર 2 જે છે એ સાચું આપણે કહેશું. ઓકે, તો અહીંથી આપણને વિકલ્પ ઉપરથી હવે જજ કરી શકીએ આપણે શું આન્સર આવવો જોઈએ આનો? તો આન્સર આવશે એનો સેકન્ડ નંબરનો, જે કહેશું આપણે ફક્ત 2. ઓકે, કે એક્સપર્ટ સૂચકાંકની અંદર ગુજરાત જે છે એ પહેલા ક્રમ ઉપર છે. પ્રશ્ન અનુસાર આપણને મહારાષ્ટ્રની ભલામણ કરવામાં આવી છે. ઓકે, જે ખોટી વાત કહેશું આપણે. ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ આપણે તો અહીંયા આપણને જે સોમ્પેન સમુદાય જે છે એને સાથે જોડાયેલા ખોટા નિવેદનો અથવા તો ખોટા વિધાન શોધવાની વાત થયેલી છે. ઓકે, તો બંને સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો એ ગ્રેટ નિકોબાર ટાપુ પર રહે છે, વાત રાઈટ છે. ઓકે, એ સિવાય એ વિશેષ રૂપથી કમજોર આદિજાતિ જૂથ છે. ઓકે, આ વાત પણ રાઈટ છે. ઓકે, આપણને શું પૂછ્યું છે? ખોટું શું શામાંથી? ઓકે, તો કંઈ ખોટું છે જ નહીં. ઓકે, તો ખોટું કંઈ ના હોય તો જવાબ શું આપવો પડે? આપણે ડી આન્સર આપવો પડે. ઓકે, તો આપણો આન્સર થશે અહીંયા એક પણ નહીં. ઓકે, પહેલું પણ નહીં, બીજું પણ નહીં. ક્લિયર છે વાત? ઓકે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે જીપીએસસી ક્લાસ 1-2 ને લગતી એક માસ્ટર બેચનું આયોજન આપણે કરી રહ્યા છીએ, જે પ્રિલિમ્સ તેમજ મુખ્ય પરીક્ષા બંનેની એક નિર્ણાયક માર્ગદર્શન આપવાની પહેલ જે છે એ બુકબર્ડના માધ્યમથી ટૂંક સમયમાં શરૂ થવાની છે, જેમાં સંપૂર્ણપણે કમિશન દ્વારા નક્કી કરેલા અભ્યાસક્રમને પૂરેપૂરો ન્યાય આપવાનો છે અને એક આગવી પદ્ધતિથી એને સંપૂર્ણ સમાપન કરવાનો આપણે પ્રયાસ કરશું. રાઈટ. જેમાં લેખાણના સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે, સાથે સાથે ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવશે. ઓકે, જે તમારી તૈયારીને એક યોગ્ય દિશા તરફ વળાંક આપી શકશે. નેક્સ્ટ નંબર જોઈએ. આપણને અહીંયા મેપના અનુસાર એક પ્રશ્ન પૂછ્યો છે કે નકશો આવડતો હોય અથવા તો એની સાથે જોડાયેલો મેન ફેક્ટ આપણને જો ખબર હોય તો આનો જવાબ આપણે આપી શકીએ. ઓકે, આપણને અહીંયા સાઉદી અરબના અથવા તો પશ્ચિમ એશિયાના દેશોની અહીંયા નકશાની રજૂઆત થઈ છે. ઓકે, અને પ્રશ્ન પૂછ્યો છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, જેને આપણે જીસીસી કહીએ, ઓકે, એના સભ્ય દેશો કયા છે? રેડી. તો જે આ ડાર્ક કરેલા છે એ એના સભ્ય દેશો છે. ઓકે, પણ વિકલ્પના અનુસાર આપણને એવું પૂછવામાં આવ્યું છે કે કુવૈત આવશે. રેડી. તો નકશામાં આપણે જોઈ શકીએ છીએ. રાઈટ. તો કુવૈત જે છે એનું મેમ્બર છે. રાઈટ.
મતલબ કે જ્યાં એક આવતો હશે એ આપણો જવાબ બનવાની શક્યતા. રેડી? તો ડી જે છે એ આપણો જવાબ નહીં જ આવે. એના પછી નેક્સ્ટ નંબર સાઉદી અરેબિયા. ઓકે, તો સાઉદી અરબ પણ આનો આન્સર આવશે. ઓકે, તો 2 પણ આવવો જોઈએ. એના પછી નેક્સ્ટ નંબર યમનની વાત કરવામાં આવી તો યમન જે છે એ જીસીસીનું મેમ્બર નથી. ઓકે, તો 3 આવતું હશે તો કે ના. એ સિવાય વાત કરીએ ઓમાન. ઓકે, તો ઓમાન પણ એનો મેમ્બર છે. ઓકે, હવે આપણે શું કીધું છે તો કે સભ્ય દેશ હોય એની ભલામણ કરવાની વાત થઈ છે. ઓકે, તો આન્સર જે છે આપણો 1, 2 અને 4 બનશે. ઓકે, જેને આપણે કુવૈત કહેશું, સાઉદી અરબ કહેશું અથવા તો ઓમાન કહેશું. આ જીસીસીના સભ્ય દેશો કહેવાશે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો ખૂબ ચર્ચામાં રહેલી વાત. રેડી? જેને આપણે શું કહેશું? પુલિકલ્લી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? ઓકે, તો આન્સર આપ્યા વગર પણ તમે જજ કરી શકો આ વાતનું કે આનો જવાબ જે છે કેરળ આવવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણી માટે આન્સર બનશે કેરળ. નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો બેસિક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓકે, તો આન્સર આવશે એનો જામનગર. રાઈટ? પણ બીજું નિવેદન આપણને એવું પૂછે છે કે એ સુરખાબની વધુ વસ્તી માટે જાણીતું છે. રેડી? તો આ વાત જે છે એ ખોટી થશે. ઓકે, સુરખાબની વધુ વસ્તી જે છે એ આપણને કચ્છના મોટા રણમાં જોવા મળશે. ઓકે, અને એના અનુસાર ત્યાં સુરખાબ નગરી પણ આપણે બનાવી છે. રેડી? જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઓકે, જેને ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંથી આપણને ખબર પડી કે સ્ટેટમેન્ટ પહેલું જે સાચું છે, બીજું જે ખોટું છે. શું શોધવાનું છે આપણે? તો કે સાચું સ્ટેટમેન્ટ શોધવાનું છે. રેડી? તો એ અનુસાર આપણી પાસે અહીંયા જવાબ બનશે એ કહેશું આપણે ફક્ત 1. રેડી? કે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. નેક્સ્ટ નંબર જોઈએ આગળ તો આપણને અહીંયા એક બીજો પ્રશ્ન પૂછેલો છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. ઓકે, તો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લગતા નિવેદનોમાં સાચા નિવેદન આપણે શોધવાના છે. હંમેશા અહીંયા સાચું છે, ખોટું છે, અયોગ્ય કે યોગ્ય એ શબ્દ જે છે એના અનુસાર જ તે જવાબ તૈયાર થશે. રેડી? એટલે ક્યારે પણ આવા પ્રશ્નની અંદર ઉતાવળ કરવી એ યોગ્ય બનશે નહીં. ઓકે, તો જો સૌથી પહેલું તો શેરી સાથે જોડાયેલા જે ફેરિયાઓ છે એને 10,000 સુધીની લોન આપવામાં આવશે. રેડી? પહેલું સ્ટેટમેન્ટ જે છે. બીજા નંબરની વાત છે કે વાણિજ્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ઓકે, તો આની અંદર આપણા માટે બીજા નંબરનું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું બનશે. રેડી? આ જે બીજા નંબરનું મંત્રાલય છે એ મકાન અને શહેરી વિકાસ મંત્રાલય આપણે કહેશું. ઓકે, તો એ અનુસાર અહીંથી આપણા માટે જવાબ જે છે ફક્ત 1 સાચો બનશે. ઓકે, તો એ નંબરનો ઓપ્શન જે છે એ આપણો જવાબ કહેશું આ 70મા નંબરના પ્રશ્નનો. એના પછી આગળ જોઈએ તો અહીંયા આપણને નીચેનામાંથી કોણ ભારતમાં દવાની તબીબ પરીક્ષણની મંજૂરી આપે છે? ઓકે, આ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને જે દવાના વિકાસની પ્રતિસ્પર્ધાનું આયોજન થયું. ઓકે, એના અંતર્ગત આ પ્રશ્ન બનાવવાનો પ્રયાસ થયેલો છે. રેડી? તો બેસિક ડિટેલ છે કે આનો આન્સર જે છે એ ભારતીય તબીબ સંશોધન પરિષદ અથવા તમે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ નામથી પણ યાદ રાખી શકો. ઓકે, ઘણા એવા નામ હોય છે કે જે તમે ઓરલી ઇંગ્લિશમાં જ તે પૂછાય. ઓકે, અથવા તો ઘણી વખત અહીંયા ગુજરાતી નામની જગ્યાએ તે ઇંગ્લિશ નામ આપી દીધું હોય. ઓકે, તો આવા જ્યારે નામ આવે ત્યારે બંને યાદ રાખવા એ વધારે યોગ્ય છે. નેક્સ્ટ નંબરની વાત કરીએ તો અહીંયા આપણને એક બીજો પ્રશ્ન ફેક્ટ પૂછ્યો છે. ઓકે, આને આપણે બાયોલોજીનો પ્રશ્ન પણ કહી શકીએ. રેડી? તો પૂછ્યું છે આપણને કે વિષાણુજન્ય રોગ જે છે એ કયા છે અથવા તો કયો છે? ઓકે, તો બંને આપણે જોઈએ. એક ક્ષય છે. રેડી? તો જોઈને જ આપણને આઈડિયા આવી જશે ક્ષય જે છે એ શેના આધારે થશે? તો આપણે કહીશું એ બેક્ટેરિયા અનુસાર થશે. રાઈટ? તો અહીંયા આપણને જે જવાબ બનશે એ શું થશે? આન્સર બી જે છે આપણો સાચો આન્સર થશે, કેમ કે સાચા ઉદાહરણ શોધવાની વાત થઈ છે. ઓકે, તો બી જે છે એ આપણો આન્સર બનશે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો આપણને પેટ્રોટિક જે મિસાઇલ સિસ્ટમ જે છે, ઓકે, એને ડેવલપ કરનાર દેશનું નામ પૂછવામાં આવેલું છે. ઓકે, તો સાવ બેસિક વાત છે અને ફેક્ચ્યુઅલ પ્રશ્ન મૂકેલો છે. આન્સર બનશે આનો USA. ઓકે, તો પહેલા નંબરનો આન્સર જે છે એ આનો રાઈટ છે. સેકન્ડ વાત કરીએ આપણે તો કહેશું આપણે કે ભારતમાં વનોની પરિસ્થિતિનો અહેવાલ જે 2019માં રજૂ થયો. ઓકે, એ મુજબ વન આચ્છાદિત વિસ્તારને આપણે ચડતા ક્રમમાં મૂકવાનું છે. હવે જો અહીંથી જે કોઈ રિપોર્ટ રજૂ થાય અથવા તો જે કોઈ નવા ઇન્ડેક્સ બહાર પડે છે, ઓકે, એ અંગે આપણને ગહન અભ્યાસ હોવો જરૂરી છે. આપણને એમાં કાં તો ભારતનો ક્રમ પૂછી નાખે અથવા તો કોઈ દેશો હોય એને ચડતા કે ઉતરતા ક્રમમાં પૂછવાની વાત કરે અથવા તો
એને લગતો કોઈ અન્ય તર્ક પૂછી નાખે. રેડી? એટલે કરંટ અફેર સાથે જોડાઈ રહેવું એ સફળતાની ચાવી આપણે કહી શકીએ. ઓકે, તો જો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની વાત થાય તો થોડી આપણે અહીં માહિતી લઈ લઈએ કે ફોરેસ્ટ કવર જે છે એને એરિયા વાઇઝ આપણે આવી રીતે યાદ રાખશું કે મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર. ઓકે, એ સિવાય ફોરેસ્ટ કવર જે છે એને પર્સન્ટેજના અનુસાર આપણે યાદ રાખીએ તો મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ઇવન મેઘાલય. ઓકે, તો જો હવે આની ગોઠવણી આપણે કરીએ તો આન્સર આપણો શું બનશે? 2, 1, 3. ઓકે, એનો મતલબ એવો કે મહારાષ્ટ્ર જે છે એ પહેલા નંબર ઉપર આવવું જોઈએ. ઓકે, ઓડિશા જે છે એ સેકન્ડ અને છત્તીસગઢ જે છે એ થર્ડ નંબર ઉપર રહેશે. ક્લિયર છે? નેક્સ્ટ નંબરના પ્રશ્ન પર જઈએ તો આ તો પ્રશ્ન એક વખત પહેલાં પણ પૂછાઈ ચૂકેલો છે, અત્યારે ફરીથી રિપીટ પણ થયો છે. ઓકે, તો એક બે પ્રશ્નો તો એવા રહેવાના કે અગાઉ કોઈ પરીક્ષામાં પૂછાયા હશે. ઓકે, અને એના જ પ્રશ્ન રિપીટ પણ થાય. ઓકે, જો આનો આન્સર જે છે એ આપણે રોબસ્ટા અને અરેબિકા જે છે એ કઈ પાકનો જાત છે તો આપણે જવાબ લખશું એ કોફી કહેવાશે. રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો ચેમ્પિયન પોર્ટલ. ઓકે, આ પણ સાવ બેસિક પ્રશ્ન છે કે ચેમ્પિયન પોર્ટલ જે છે એ શેની સાથે જોડાયેલું છે તો આપણે શું કહેશું? MSME સાથે જોડાયેલું છે. ઓકે, તો બી જે છે એ આપણો આન્સર બનશે. નેક્સ્ટ નંબર જોઈએ તો રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન એના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી? ઓકે, તો આ જે પ્રશ્ન જે છે એનો આન્સર આપણે બનશે રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણ. ઓકે, અથવા તમે એને આવી રીતે યાદ રાખો તો પણ વધારે યોગ્ય કહેવાશે નેશનલ હેલ્થ ઓથોરિટી. ક્લિયર? તો આવા જ્યારે શબ્દો બને ત્યારે એને બંને લેંગ્વેજથી આપણે યાદ રાખવાનો પ્રયાસ કરશું. નેક્સ્ટ નંબર વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે મેરુ યુનિવર્સિટીની દરખાસ્ત થઈ. ઓકે, એ મેરુ યુનિવર્સિટીને લગતો પ્રશ્ન આપણને પૂછ્યો છે, આન્સર આપણો બનશે બી. ક્લિયર છે વાત? ઓકે, અહીંયા આપણે કહેશું એને બહુ વિષયક શિક્ષણ અને સંશોધન. ક્લિયર છે વાત? અહીંયા આપણે એનું ફૂલ ફોર્મ પણ તમારી સમક્ષ મૂકી દીધેલું છે. ઓકે, જે આપણે શું કહેશું? મલ્ટી ડિસ્ક્રિપ્લિનરી એજ્યુકેશન રિસર્ચ યુનિવર્સિટી. ઓકે, તો આના અનુસાર પણ આપણને અગાઉની કોઈ પરીક્ષાની અંદર પ્રશ્નો રિપીટ થાય. ઓકે, આવનારી પરીક્ષાની અંદર પણ આપણને આ જોવા મળે. અહીં આપણે જોઈ શકીએ કે ડીવાયએસઓની જે મુખ્ય પરીક્ષાને લગતો કોર્સ જે છે એ આપણો રનિંગ થઈ ચૂક્યો છે. ઓકે, થોડા સમય પહેલાં જ તેની શરૂઆત થઈ છે. એની અંદર પણ આપણે આ મુખ્ય પરીક્ષાને લગતી લેખન શૈલી કઈ રીતે વિકસાવવી, ઓકે, એના ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસથી પણ આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, અને પૂરેપૂરા સિલેબસને લગતા જેટલા પણ પ્રશ્નો બની શકે એ ટોપિક વાઇઝ પ્રશ્નોને છૂટા પાડીને એની ગહન ચર્ચા આપણે આમાં કરી રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો અહીંયા પ્રજ્ઞતા ગાઈડલાઇન, જેને આપણે પ્રજ્ઞતા માર્ગદર્શિકા કહીશું. ઓકે, તો આ ચર્ચામાં શા માટે આવી હતી તો કે કોરોના વાયરસની જે મહામારી ફેલાઈ સમગ્ર ભારતમાં તેમજ સમગ્ર રાજ્યની અંદર લોકડાઉનનો માહોલ બન્યો. ઓકે, ત્યારે એજ્યુકેશન સિસ્ટમ જે છે એમાં વિરામ ના આવે એ હેતુથી ઓનલાઈન એજ્યુકેશનની ભલામણ થઈ. પણ એ ઓનલાઈન એજ્યુકેશનની અંદર પણ વિદ્યાર્થીઓનો સ્ક્રીનિંગ ટાઈમ જે છે એ વધી ન જાય એ હેતુથી આપણે કહેશું કે ડિજિટલ શિક્ષણ સાથે જોડાયેલી એક ભલામણ છે જેને આપણે શું કહેશું? પ્રજ્ઞતા ગાઈડલાઇન. ક્લિયર? એના પછી નેક્સ્ટ નંબર આપણને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીએસટી નુકસાની ઉપકર. ઓકે, આને લગતા સાચા વિધાનો જે છે એ શોધવાના છે આપણે. રેડી? તો રાઈટ શું હોઈ શકે આમાં? તો કે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. ઓકે, તો કે રાઈટ. તમામ વસ્તુ ઉપર વસૂલવામાં આવે છે વસ્તુ કે સેવા, તો રોંગ. રેડી? એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ. પહેલાં આ જોઈ લેવાનું આપણે કે કયું સ્ટેટમેન્ટ આપણને પૂછ્યું છે. રેડી? તો બીજા નંબરનું સ્ટેટમેન્ટ તો નહીં જ આવે. ઓકે, તો વાત કરીએ આપણે તો આ ના આવવું જોઈએ. ક્લિયર છે વાત? એ સિવાય વાત કરીએ તો જીએસટી લાગુ થયા પછી રાજ્યની રાજ્ય વૃદ્ધિ જે છે, ઓકે, રાજસ્વ વૃદ્ધિ એ 12% ઓછી હશે તો એમને વળતર આપવામાં આવશે. અહીંયા પણ આપણે શું કહેશું કે 12% નહીં, આ કેટલી હોવી જોઈએ? 14%ની વાત છે. ઓકે, તો આ ત્રીજા નંબરનું નિવેદન પણ ખોટું છે. રાઈટ? હવે આપણને શું પૂછ્યું છે તો કે સાચું શું? ઓકે, તો સાચું શું હોવું જોઈએ તો કે ફક્ત 1. ઓકે, આ આપણો જવાબ બનશે. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ આપણે તો કોરોના વાયરસની જે મહામારી છે એ દરમિયાન માસ્ક અને સેનિટાઈઝર, ઓકે, આની માંગનો વધારો થયો હતો એના સંદર્ભે એના ભાવ જે છે એ જળવાઈ રહેવા જોઈએ. ઓકે, એ અંગે ભાવ નક્કી કરવા માટે કયા કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
ઓકે, તો અહીંથી આપણે નક્કી કરી શકીએ કે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ જે છે એના અંતર્ગત આ બંને વસ્તુને લાવી દેવામાં આવી હતી. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો ગ્લોબલ જેન્ડર ગેપ સૂચકાંક 2020 છે. ઓકે, એ આપણે સૌ જાણીએ છીએ કે વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો બેસિક પ્રશ્ન પૂછી નાખ્યો, આન્સર બનશે એનો બી. નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરથી જે વૈશ્વિક ભાગીદારી છે એની સાથે જોડાયેલા ખોટા નિવેદનો શોધવાની વાત થઈ છે. ઓકે, તો ખોટા નિવેદનની વાત કરીએ તો જો સૌથી પહેલું નિવેદન તો સાચું છે. રેડી, કે ભારત આ સંગઠનનું સ્થાપક સભ્ય દેશ છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર મુખ્યાલય જે છે એનું પેરિસમાં આવેલું, મતલબ કે આ જે છે વાત ખોટી છે. ઓકે, તો ફક્ત 2 જે છે એ આનો આન્સર બનવો જોઈએ. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો 2020ની અંદર જે ટીડી દળનો હુમલો થયો હતો, ઓકે, જે આપણે ટીડ કહેશું. ઓકે, આના હુમલાને રાષ્ટ્રીય આપત્તિની જો ઘોષણા કરી હોય તો 2 દેશોએ કરી હતી, એક સોમાલિયા અને એક પાકિસ્તાન. ઓકે, તો પ્રશ્ન અનુસાર આપણને શું પૂછવામાં આવ્યું કે 2020માં ટીડના હુમલાનો સામનો કરવા માટે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા જો કરવામાં આવી હોય તો પહેલું સોમાલિયા અને બીજું પાકિસ્તાન. ઓકે, તો પ્રશ્ન અનુસાર બંને જે છે એ આપણા માટે જવાબ બનશે. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો માલી અંગે આપણને એક મેપ આધારિત પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, તો જો શું પ્રશ્ન છે તો આપણે અહીંથી જોઈ શકીએ કે સૌથી પહેલાં તો આપણે માલીના નકશામાં સમજવું પડશે. ઓકે, કે માલી ક્યાં આવેલું? તો જો આફ્રિકાના પશ્ચિમ બાજુ, ઓકે, એક લેન્ડલોક દેશ તરીકે માલી આપણને જોવા મળે છે કે એની સીમા જે છે એ આપણે જોઈ શકીએ કે સમુદ્ર સાથે જોડાયેલી નથી. રેડી, બીજા નંબરની વાત કરીએ તો આફ્રિકાની પશ્ચિમ દિશાએ આવેલું છે. ઓકે, આગળ વાત કરીએ આપણે તો સ્ટેટમેન્ટની અંદર એવું પૂછ્યું કે એ સુદાન, કેમરૂન અને કોંગો સાથે જમીની સરહદ ધરાવે છે. ઓકે, તો જો સુદાન તો અહીંયા આવેલું છે. ઓકે, એની સાથે તો કોઈ પણ રીતે એની જમીની સરહદ લાગતી નથી. રાઈટ, તો આપણને શું પૂછ્યું છે? સાચું શું છે? ઓકે, તો આ સ્ટેટમેન્ટ જે છે એ કેવું છે? ખોટું છે. રેડી, એના પછી નેક્સ્ટ નંબર એ પૂર્વી આફ્રિકાના દરિયાઈ કાંઠા વગરનો દેશ છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ જો આપણે વાત કરીએ તો આ પશ્ચિમ આફ્રિકામાં આવેલું માલી, જો પૂર્વીનું કીધું તો આ બાજુ આવવું જોઈએ. રેડી, એટલે વાસ્તવિક રીતે જોઈએ તો આ સ્ટેટમેન્ટ પણ શું બનશે? ખોટું બનશે. રેડી, તો અહીંથી આપણો આન્સર જે છે એ આપણે કહેશું એક પણ નહીં આપણો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો કયા રાજ્ય સરકારે મીઠી સુગંધવાળા સફરજનને સત્તાવાર ચેર વૃક્ષ ઘોષિત કર્યા? ઓકે, તો આનો જવાબ જે છે એ આવશે મહારાષ્ટ્ર. ઓકે, મહારાષ્ટ્ર દ્વારા જે સફરજન છે, ઓકે, જેને આપણે શું કહેશું? મીઠી સુગંધવાળા સફરજન. ઓકે, એને સત્તાવાર ચેર વૃક્ષ તરીકેનો દરજ્જો આપ્યો. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો અહીંથી આપણને વાઘરા નિવાસસ્થાન અંગેનું લોકેશન શોધવાનું કીધું. જો અહીંયા આપણને થોડી કન્ફ્યુઝન થઈ શકે, પણ વાસ્તવિક રીતે જો આ જ્યારે પ્રશ્ન આવા બને, ઘણી વખત આવી રીતે હાથીના નિવાસસ્થાનને લગતા પણ પ્રશ્ન બને છે, એક વખત સિંહને લગતા નિવાસસ્થાનનો પણ પ્રશ્ન બન્યો તો બધાની મોટાભાગની વિચારણા એવી છે કે સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે. ઓકે, પણ કેરળની અંદર પણ સિંહ જોવા મળે છે. ઓકે, જેને આપણે એશિયાટિક લાયન કહીએ. ઓકે, તો ભારતના 2 રાજ્યમાં એ સિંહોનું અસ્તિત્વ જોવા મળે છે, પણ મેજોરિટી સંખ્યા જે છે એ ગુજરાતમાં જોવા મળશે. તો આવો જ્યારે પણ પ્રશ્ન બને એટલે બારીકાઈથી એનું એનાલિસિસ કરવું જરૂરી છે. ઓકે, તો વાઘના નિવાસસ્થાનને લગતી જો વાત કરીએ આપણે તો સુંદરવન ડેલ્ટા જે છે એ જાણીતો છે. ઓકે, તો આખો જે એ ભાગ છે, ઓકે, એને લગતું આપણે લોજિક લગાવવું હોય તો પહેલાં તો શું પૂછ્યું છે? તો કે કયા પ્રદેશની અંદર વાઘના નિવાસસ્થાન છે કે નથી એ જાણવું જરૂરી છે. ઓકે, અને એના પછી આ વિકલ્પો ઉપર આપણે લોજિક લગાવીએ. ઓકે, તો એના અનુસાર આપણો જવાબ જે છે આ 4 પ્રશ્નો જે છે એ જોવા મળશે. ઓકે, શિવાલિકની ટેકરીઓમાં પણ જોવા મળે છે, ગંગા ખીણના મેદાનમાં પણ જોવા મળે છે. ઓકે, અને સાથે સાથે બ્રહ્મપુત્રના મેદાનમાં પણ જોવા મળે છે. ઓકે, તો ડી આન્સર આનો બનશે. નેક્સ્ટ નંબર વાત કરીએ તો કયા વિધાનો જે છે એ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અંગે ખોટા છે? ઓકે, ચર્ચામાં રહેલી ટેબ્લેટ છે. ઓકે, કે આપણી પાસેથી બધાએ આયાત કરી. ઓકે, આપણે એની નિકાસ કરી. ઓકે, જાણીએ છીએ બહુ સારું એવું કરંટ અફેર આના વિશે પણ ચર્ચામાં રહ્યું હતું. ઓકે, તો જો અહીંયા આપણને એવું કીધું કે વિશ્વમાં આ દવાનો સૌથી મોટો આયાત કરનાર દેશ જે છે એ ભારત છે. આપણે વાત શું કરી કે ભારત પાસેથી બધાએ મંગાવી હતી. ઓકે, તો આ જે સ્ટેટમેન્ટ જે છે શું કહેશું આપણે? ખોટું છે. ભારત કેવો દેશ કહેશું આપણે? નિકાસ કરનાર. ઓકે, તો અહીં નિકાસ આવવું જોઈએ.
રેડી? સ્ટેટમેન્ટ શું પૂછ્યું છે એ પણ આપણે જોશું. ઓકે, અને આ જે છે એ શું કહેશું આપણે, એક મેલેરિયાની દવા છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ આપણા માટે કેવું છે, સાચું છે. ઓકે, તો આપણે શું શોધવાનું છે આમાંથી, ખોટું. ઓકે, તો જવાબ શું આવવો જોઈએ, ફક્ત 1. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો હરિત જલવાયુ વિશે કયા નિવેદનો સાચા છે? ઓકે, જેને આપણે શું કહેશું અહીંયા, તો ગ્રીન ક્લાઇમેટ ફંડ. ઓકે, તો એના અનુસાર જે સ્ટેટમેન્ટો છે એમાં સૌથી પહેલા નંબર જોશું તો જળવાયુ પરિવર્તન પર UN દ્વારા આ એક ફ્રેમવર્ક અને કન્વેન્શન તૈયાર કરવામાં આવ્યું. વાત શું કહેશું આપણે એની, સાચી. ઓકે, એના પછી મુખ્યાલય એનું ક્યાં આવેલું છે, કોરિયામાં. ઓકે, તો આના અનુસાર આપણે જવાબ જોઈએ તો આ બંને સ્ટેટમેન્ટો જે છે એ સાચા છે. ઓકે, હેડક્વાર્ટર પણ યાદ રાખવાનું છે. ઓકે, અને એને લગતું કન્વેન્શન પણ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ નંબર જોઈએ તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જે છે એના સંદર્ભે નિવેદનોને આપણે ધ્યાનમાં લેવાના અને ધ્યાનમાં લીધા બાદ સાચા નિવેદનો શોધવાના છે. ઓકે, અહીં ધ્યાન આપવાની, સાચું શોધવાની વાત થયેલી. તો જો આ સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ તો આની રચના જે છે એ 2009માં થઈ. અહીં ખોટી વાત પકડાય આપણને. ઓકે, એ સિવાય વાત કરીએ તો એનું હેડક્વાર્ટર જે છે એ ક્યાં આવેલું છે, બેઇજિંગમાં. ઓકે, અહીંયા પણ આપણે વાત રાઈટ કહી શકીએ. ઓકે, તો એના અનુસાર જો સોલ્યુશન કરીએ આપણે તો 1 અને 2. ઓકે, આ સ્ટેટમેન્ટ શું કહેશું આપણે, સાચું કહેશું. ઓકે, અથવા એમ પણ જોઈએ તો આની સ્થાપના જે છે એ 2016માં થઈ છે. ઓકે, તો 3 નંબરનો આન્સર ના આવવો જોઈએ. તો 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે. ઓકે, તો એના અનુસાર લોજિક લગાવીને પણ આપણે આ જવાબને સાચો કહી શકીએ. નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ આપણે તો ભીમાશંકર વન્ય પ્રાણી અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે, એવો ફેક્ટ પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. ઓકે, તો આન્સર બનશે આનો મહારાષ્ટ્ર. ઓકે, એના પછી આગળ જઈએ તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ઓકે, જેને આપણે CDS કહીએ છીએ. ઓકે, તો એને લગતા આપણને સાચા નિવેદનો પૂછ્યા છે. ઓકે, તો જો ગેમ ચેન્જર જે છે એ અહીંયા જ છે, સાચું નિવેદન, ખોટું નિવેદન, યોગ્ય, અયોગ્ય. ઓકે, આવા શબ્દો જ સમજવાના છે. ઓકે, અને આ જ વસ્તુ જ્યારે લખાણમાં જઈએ એટલે ત્યાં પણ પ્રશ્નની અંદર સૂચન આપો, ટિપ્પણી કરો, વિવેચના કરો, મીમાંસા કરો, વ્યાખ્યા કરો, ભલામણ કરો. ઓકે, તો આવા શબ્દો જે છે એને સમજવાના છે. ઓકે, તો આને કહેશું આપણે પાછળના જે શબ્દો છે એની યોગ્ય આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ, તો આનું સોલ્યુશન કરી શકીએ. તો જોઈએ અહીંયા આપણે સાચું પૂછ્યું તો સૌથી પહેલાં તો આ વાતની અંદરથી અહીં પકડાય છે કે આ પંચ તારક જનરલ હોદ્દો છે એવું કીધું છે. તો અહીં શું આવવું જોઈએ, 4 સ્ટારવાળો હોદ્દો આપણે કહેશું. ઓકે, એના પછી જનરલ બિપિન રાવત જે છે એણે આ હોદ્દો ગ્રહણ કર્યો પ્રથમ વ્યક્તિ તરીકે. ઓકે, તો એ પણ રાઈટ છે. ઓકે, તો એના અનુસાર સોલ્વ કરીએ આપણે તો આપણી પાસે પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું નિવેદન છે એ સાચું છે. ઓકે, કેમ કે મેં વાત કરી કે આ સ્ટેટમેન્ટ તો આવશે નહીં. ઓકે, તો જો આને તમારે કઈ રીતે એલિમિનેટ કરવો MCQને એ શીખવું હોય તો જ્યાં 2 આવતું હશે એ આપણો જવાબ ક્યારેય નહીં બને. રેડી? તો એ સિવાયના વિકલ્પ ઉપર તમે લોજિક લગાવી શકો. આનેથી તમે 85% જેટલા તો સાચા જવાબની નજીક પહોંચી જાઓ. ઓકે, પણ મૂળ મુદ્દો છે એની 2-5% કંઈ ખબર હોવી જોઈએ. ઓકે, પછી આંધળો ગોળીબાર પણ કરવો યોગ્ય નથી. ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન આપણી પાસે એવો પૂછેલો છે કે 2019માં ભારતના રાષ્ટ્રપતિએ. ઓકે, તો ભારતના રાષ્ટ્રપતિ શબ્દ જે છે ત્યાં આપણે સમજવાનું છે. અહીંયા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવાનો પ્રયાસ થયેલો છે. ઓકે, તો ભારત રત્ન એવોર્ડ જે છે ઓકે 2019માં પહેલાં તો આપણે એ યાદ રાખવાનું કે કોને કોને અપાયેલો છે. ઓકે, તો અહીંથી આપણે જોઈ શકીએ નાનાજી દેશમુખ. એ સિવાય વાત કરીએ આપણે તો કહેશું આપણે ભૂપેન હજારિકા. અને નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો કહેશું પ્રણવ મુખર્જી. ઓકે, તો અહીંયા હાલ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ કહેશું આપણે કે આ જે એવોર્ડ છે આ 3માંથી કોને અપાયો એ આપણે શોધવાનું. તો જો આન્સર મળે આપણને ભૂપેન હજારિકા અને પ્રણવ મુખર્જી. ઓકે, તો આ પ્રશ્ન અનુસાર જો વાત કરીએ આપણે તો જવાબ શું બને, 2 અથવા 4. ઓકે, અને 2 અને 4 આ બંને જવાબ આપણે કહી શકીએ. એટલે બી ઓપ્શન આપણો રાઈટ બનશે. પણ એ સિવાય જો વાત કરીએ આપણે તો ખાલી એવું જોવામાં આવે કે ભારતના રાષ્ટ્રપતિને એવોર્ડ અપાયો. ઓકે, તો ડી ઓપ્શન પણ સાચો થઈ શકે. ઓકે, પણ પ્રશ્ન જે છે એનો ઢાળ યોગ્ય રીતે આપણે સમજવાનો. ઓકે, તો અહીંયા જ તે વિદ્યાર્થીઓ જે છે એ મિસગાઈડ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન આપણી પાસે છે એ કહેશું આપણે ભારતના વિદેશ વેપારને લગતા ખોટા નિવેદનો જે છે એ શોધવાની વાત આપણને કીધી છે. ઓકે, તો જો બંને સ્ટેટમેન્ટ જોઈએ આપણે તો અહીંથી આપણને ભૂલ પકડાય છે કે અહીંયા
1991માં જે એશિયાનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જે છે એ કંડલા બન્યું. ઓકે, તો પહેલાં તો ડેટની ભૂલ અહીંયા છે પ્રશ્ન અનુસાર. ઓકે, તો 1965 આવવું જોઈએ. રાઈટ. શું શોધવાનું કીધું આપણને? ખોટું નિવેદન. ઓકે, તો આન્સર શું બનશે આપણો? ફક્ત 2. રાઈટ. પણ એ આપણે યાદ રાખશું કે જ્યારે દેશનું વિભાજન થયું, ઓકે, ત્યારે દેશ માટે એ સમયગાળાનું સૌથી જો અગત્યનું બંદર હોય જ્યાંથી આયાત નિકાસ પ્રમુખ થતી હતી એ આપણે કહેશું કરાચી. રેડી. પણ કરાચી જે છે એ દેશનું વિભાજન થવાથી પાકિસ્તાનની ભૌગોલિક બાજુ ગયું. ઓકે, તો ભારત માટે આયાત નિકાસ માટે એક વિકલ્પ વિચારવાનો અવસર આવ્યો અને એ અવસર દરમિયાન જવાહરલાલ નહેરુ દ્વારા કંડલા બંદર અંગેની ભલામણ કરવામાં આવી. ઓકે, તો કંડલા બંદર અંગેનો વિચાર, કંડલા બંદરનો શિલાન્યાસ તથા એને સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, ઓકે, જે નહેરુના હસ્તે ઘોષિત કરાયું છે. ઓકે, તો અહીંથી આપણે યાદ રાખશું કે કંડલા બંદર જે છે એ હાલના સમયમાં દીનદયાલ ઉપાધ્યાય બંદરના નામથી પણ ઓળખાય છે અને ભૌગોલિક રીતે એ કચ્છમાં આવેલું છે. નેક્સ્ટ નંબરની વાત કરીએ આપણે તો કહેશું કે આત્મનિર્ભર ભારત હેઠળ MSMEની જે વ્યાખ્યા છે, ઓકે, એમાં શું ફેરફાર કરવામાં આવેલો? ઓકે, તો અત્યાર સુધી જે વાત હતી વ્યાખ્યામાં એ માત્ર રોકાણની હતી. ઓકે, હવે એની અંદર ટર્નઓવરને પણ આવરી લીધું છે. ઓકે, તો હાલ પ્રશ્ન અનુસાર જે વાત થાય એ શું કહેશું આપણે? રોકાણ અને ટર્નઓવર. ઓકે, તો A અને B આપણો જવાબ બનશે. રેડી. અહીંયા આપણે એનું માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એને લગતી ડેફિનેશનની સમજૂતી પણ આપવામાં આવી છે કે રોકાણ 1 કરોડથી ઓછું હોય, ઓકે, અને ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તો એ ઉદ્યોગ કયો કહેવાશે? માઇક્રો. ઓકે, એ જ રીતે સ્મોલ અને એ જ રીતે મીડિયમ. ઓકે, આ વ્યાખ્યાને લગતો પ્રશ્ન આવનારી કોઈ પરીક્ષામાં બનવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો ભારતની નાણાકીય નીતિને લગતા આપણને ખોટા નિવેદનોની વાત કરી છે. ઓકે, કે ભારતની નાણાકીય નીતિની જે સમિતિ છે એની સાથે જોડાયેલા ખોટા સ્ટેટમેન્ટો શું? તો અહીંથી સૌથી પહેલાં જો 4 સ્ટેટમેન્ટની આપણે વાત કરી કે એ ભારત સરકારના મુખ્ય જે આર્થિક સલાહકાર છે એ સમિતિના ઉપાધ્યક્ષ છે. ઓકે, એ સિવાય 6 સભ્યો હોય છે. બેન્કિંગ નિયમ જે છે એ કાયદા હેઠળ એક વૈધાનિક સંસ્થા છે અથવા તો રેપો રેટનો દર નક્કી કરે. તો 4ની વાત કરીએ એમાં પહેલું આપણી પાસેથી એ પકડાય છે કે RBI એક્ટ 1934ના અંતર્ગત એ કામ કરે છે. ઓકે, તો અહીંથી 3જા નંબરનું નિવેદન જે છે એ આપણને પહેલું પકડાય છે. ઓકે, જે ખોટું હોય. એ સિવાય વાત કરીએ તો એ પોલિસી જે છે એની કમિટીની અંદર સભ્યો જે છે 6 હોય છે. ઓકે, અને 6 સભ્યોની વાત કરીએ તો 3 RBI દ્વારા, ઓકે, મતલબ RBIના લીડર, ઓકે, અને 3 સરકાર દ્વારા નામાંકિત કરેલા. ઓકે, તો આવી રીતે 6 સભ્યો જે છે એ પણ આપણો રાઈટ આન્સર બને છે. ઓકે, તો હવે આની અંદર આપણે વાત કરીએ તો જવાબ શું બનવો જોઈએ? જે ખોટા નિવેદનો હોય તો આપણો જવાબ બનશે 1 અને 3. રેડી. કેમ કે આ રેપો રેટનો દર પણ એ નક્કી કરે છે. રેડી. 6 મેમ્બર હોય છે એ પણ આપણું રાઈટ છે. ઓકે, તો એના અનુસાર જો જોઈએ તો આપણને લોજિકથી પણ આ જવાબ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો લોકપાલ વિશે પૂછેલી વાત છે. ઓકે, ફેમસ વાત છે. ઓકે, જે તે સમયે કરંટમાં પણ રહેલી છે. ઓકે, પણ બંધારણ સાથે પણ જોડાયેલી વાત છે. ઓકે, તો જોઈએ આપણે કરંટના બેઝ જ ત્યાં પ્રશ્ન બનાવવાનો પ્રયાસ થયેલો છે. તો જો લોકપાલના પ્રથમ જે અધ્યક્ષ છે એ પિનાકી ચંદ્ર ઘોષ, સાચી વાત છે. ઓકે, એ સિવાય એની વય મર્યાદા એ 65 પછી જ જોઈન થાય, 70 વર્ષ સુધીની છે. ઓકે, તો એ પણ રાઈટ વાત છે. ઓકે, પણ એની અંદર જે મેમ્બર જે છે એ શું કીધું આપણને કે અધ્યક્ષને સહાય કરવા માટે 5 ન્યાયિક અને 5 બિન ન્યાયિક સભ્ય. ઓકે, આ વાત ખોટી પડશે. ઓકે, તો આપણને ખરા વિધાનો શોધવાની વાત થઈ છે. અહીંયા ધ્યાન આપવાનું કે શું શોધવાનું કીધું છે. રાઈટ. તો એના અનુસાર આપણે જોશું તો પહેલું અને બીજું નિવેદન આપણું સાચું છે. નેક્સ્ટ નંબર આપણી પાસે લેખક અને એની સાથે જોડાયેલા પુસ્તકની જોડ પૂછવામાં આવી છે. કરંટની અંદર ઘણી વખત શું થાય છે કે કોઈ એવો તાર્કિક વ્યક્તિ હોય અથવા તો કોઈ વિશેષ પ્રભાવશાળી વ્યક્તિ હોય એના દ્વારા લખાતું પુસ્તક જે છે એ સમાચારની સુર્ખીઓમાં આવે છે. ઓકે, તો એને લગતું એક પ્રશ્ન એ બન્યો છે જેમાં આપણે જોશું કે ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયા સેવર. ઓકે, તો ઓવરડ્રાફ્ટ સેવિંગ જે ઇન્ડિયન સેવર જે છે આ પુસ્તક જે છે એના લેખકનું નામ આપણે કહીશું ઉર્જિત પટેલ આવવું જોઈએ. રેડી. પણ અહીંયા આપણે વાત કરીએ તો આપણને શું પૂછ્યું છે તો કે સાચી જોડ. એનો મતલબ એવો કે પહેલું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું બને છે. ઓકે, તો અહીંથી આપણે જો લોજિક લગાવીએ તો આ જવાબ જે છે એ આપણા માટે ના હોવો જોઈએ. ઓકે, એ સિવાય વાત કરીએ
તો આ પણ ના હોવો જોઈએ, કેમ કે અહીંયા પણ એક આવે છે. ઓકે, હવે આપણી પાસે ઓપ્શન જે છે એ આ બે રહ્યા. ઓકે, બીજા નંબરે વાત કરીએ તો આ મોન્ટેસ્કી આહલુવાલિયા જે છે આ ચર્ચિત વ્યક્તિ છે. ઓકે, અને એના દ્વારા લખાયેલી પુસ્તક જે છે એ આપણે કહેશું બેક સ્ટેજ સ્ટોરી બિહાઇન્ડ ઇન્ડિયા હાઈ ગ્રોથ. ઓકે, આ જે સ્ટોરી જે છે ઓકે એ પુસ્તકના સ્વરૂપે ફેમસ છે. ઓકે, તો એ આન્સર જે છે એ રાઈટ બનશે. ઓકે, તો ફક્ત બે જે છે એ આપણો જવાબ કહેશું. ક્લિયર છે વાત? ઓકે, નેક્સ્ટ નંબર વાત કરીએ તો બેન્કિંગ થાપણની અંદર જે વીમા કવરેજ છે એમાં શું ફેરફાર કરવામાં આવ્યો? તો સાવ બેસિક વાત છે. ફેરફાર જે છે એ 1 લાખથી વધારીને 5 લાખ સુધીનો કરવામાં આવેલો છે. રાઈટ. એ સિવાય વાત કરીએ આપણે નેક્સ્ટ નંબર તો આપણને કુસુમ યોજનાને લગતી વાત પૂછી છે. ઓકે, તો કુસુમ યોજના જે છે એ સૌર ઉર્જા સાથે જોડાયેલી એક યોજના આપણે કહેશું. ઓકે, તો મારા તરફથી સ્પીપાનું પૂરેપૂરું સોલ્યુશન આપણે અહીંયા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓકે, અહીંયા આપણે આપણી ચર્ચાને વિરામ મૂકીએ છીએ, પણ બુકબર્ડ દ્વારા આયોજિત જે કોઈ કોર્સ જે આપણે ચાહે ડીવાયએસઓ કહીએ અથવા તો જીપીએસસી 1-2 કહીએ અથવા તો એપ્લિકેશનને લગતી કોઈ પણ પ્રકારની તમારી પૂછપરછને લગતા પ્રશ્નો હોય, ઓકે, તો તમે આ હેલ્પલાઇન ઉપર જઈને એ અંગે માર્ગદર્શન મેળવી શકો. તમારા કોઈ ક્વેરી હોય અથવા તો એ અંગે તમારે કોઈ પૂછપરછ કરવી હોય તો બુકબર્ડ હેલ્પલાઇન નંબર જે છે ત્યાંથી તમે નિર્ણાયક મદદ લઈ શકો છો. થેન્ક યુ સો મચ.